જય હિન્દ મિત્રો, આજના સેશનની અંદર આપણે શીખવાના છીએ લસા અને ગુસા. આ ચેપ્ટર આપણી માટે ખૂબ જ મહત્વનું છે. આ ચેપ્ટરની અંદરથી 1 માર્કનો પ્રશ્ન દરેક એક્ઝામની અંદર પૂછાય છે. એ પછી ક્લાસ 1-2 ની હોય, ક્લાસ 3 ની હોય કે બેન્કિંગની એક્ઝામ હોય, ગમે તે એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન હોય જ છે. ક્લિયર? મોટા ભાગે તમને લસા અને ગુસાનો પ્રશ્ન જોવા મળશે. અને લસા અને ગુસા છે ને એ ગણિતની બેઝિક બાબત કહેવાય. ઘણી બધી વખત આપણે સાદું રૂપ આપવાનું હોય, ટકાવારીના ગુણોત્તર પ્રમાણના દાખલા ગણવાના હોય, તો ત્યાં એલસીએમ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આજે આપણે 2 શબ્દ શીખવાના છે, લસા અને ગુસા. બંને શબ્દોને પહેલા આપણે આગળ જોઈએ. તો બંને શબ્દોની અંદર આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ લસા કોને કહેવાય અને ગુસા કોને કહેવાય. હું તમને એટલું બધું તો ફૂલ ફોર્મ નહીં શીખવાડું, બટ મારે તમને જે રીતે કેલ્ક્યુલેશન કરતા શીખવાડવાનું છે એ મારી માટે મહત્વનું છે. આનું પૂરું નામ તમે જોશો તો લઘુત્તમ સામાન્ય અવયવી કહેવાય. અવયવી મતલબ, અને અંગ્રેજીમાં જોશો તો લીસ્ટ કોમન મલ્ટીપલ, ને મલ્ટીપલનો અર્થ થાય અવયવી. હાઈએસ્ટ કોમન ફેક્ટર, ને ફેક્ટર એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ અને અવયવી વચ્ચે શું ફરક છે એ હું તમને બતાવું. બરાબર? અવયવ કોને કહેવાય, અવયવી કહેવાય. કોને કહેવાય? બહુ 2 સાદા સિમ્પલ શબ્દો છે, બહુ મોટું કંઈ એની અંદર છે નહીં. દાખલા તરીકે હું લખું 4, કાં તો એનાથી થોડીક મોટી સંખ્યા લઈએ, ફોર એક્ઝામ્પલ 12 લઈએ. તો 12ની સંખ્યા ગણશો ને તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48. આમ ઇન્ફિનિટિવ મળશે. 12 ગુણ્યા 12 ગુણ્યા 12, 1 2 3 4 5 6 એમ ગુણાકાર કરતા જ જાઓ. બરાબર? તો આ મલ્ટીપલ મળશે. શું મળશે? મલ્ટીપલ. તો આને કહેવાય 12ના અવયવી. અવયવ કોને કહેવાય? ધ્યાનથી સાંભળજો. 12ના અવયવ કોને કહેવાય? કે જેને ભાગતા શેષ શૂન્ય વધે. દાખલા તરીકે 12 એકા 12 શેષ શૂન્ય, 2 છક 12 શેષ શૂન્ય, 3 ચોક 12 શેષ શૂન્ય, 4 તેરી 12 શેષ શૂન્ય, 6 દુ 12 શેષ શૂન્ય, 12 એકા 12 શેષ શૂન્ય. તો 1 અને 12 એટલે 1 અને સંખ્યા પોતે એ તો એના અવયવ હોય જ, પણ બીજાય હોઈ શકે. તો આના વડે ભાગશો ને તો શેષ શૂન્ય વધે. જો શેષ શૂન્ય વધતી હોય તો એ એના ફેક્ટર કહેવાય. શબ્દ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ શબ્દનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ પૂછે છે. માની લો કે તમારે અવયવ મેળવવો છે, હાઈએસ્ટ કોમન ફેક્ટર મેળવવો છે, તો હાઈએસ્ટ કોમન ફેક્ટર મેળવવા માટે શેષ શૂન્ય વધવી જોઈએ. ક્લિયર? તો શેષ શૂન્ય આવશે તો ફેક્ટર મળશે, અને ગુણાકાર કરશો તો મલ્ટીપલ મળશે. આ બહુ 2 સામાન્ય શબ્દો છે. ક્લિયર? ચલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. હવે આપણે આપણા મેઇન પાર્ટ ઉપર આવી જઈએ. સૌથી પહેલો આપણે જે સમજવાનો ટોપિક છે એ લસા છે, લઘુત્તમ સામાન્ય અવયવી, લીસ્ટ કોમન મલ્ટીપલ. આને સમજવાની ટ્રાય કરીએ. સૌથી પહેલા હું તમને પરંપરાગત રીત બતાવી દઉં. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ 4 અને 12નો લસા કેટલો થાય. તો ધ્યાનથી સાંભળજો. આપણે શું કરીએ? આવું બોક્સ પાડીએ, 4 અને 12, 2 દુ 4, 2 છક 12, 2 એકા 2, 2 તેરી 6, 3 એકા 3. પછી આનો ગુણાકાર કરીએ કે 2 દુ 4 તેરી 12. તો કે આનો એલસીએમ જે છે, લસા છે, એ 12 આવ્યું. પણ હવે હું જે તમને શીખવાડું છું એ તમે ધ્યાનથી સાંભળજો કે 4 અને 12નો લસા આવી રીતના ગણી શકાય. આ 4 છે ને એ ઓલરેડી 12માં છે. કેવી રીતના? તો કે 4 તેરી 12. તો આ 4ને રિપીટ નથી કરવાના. લસા ગણતી વખતે એકઈ સંખ્યા રિપીટ ન થવી જોઈએ. ધ્યાનથી સાંભળજો. ઓકે? તો 4 ઓલરેડી 12ની અંદર છે. ક્લિયર? તો 4ને આપણે નથી ગણવાના. 2 વખત 4 નહીં ગણવાના. 4 ગુણ્યા 4 ગુણ્યા 3 એમ નહીં. 4 ગુણ્યા 3 સીધું. તો લસા કેટલો આવી જશે? 12. ક્લિયર? હું તમને એક બીજું એક્ઝામ્પલ આપીને બતાવું. દાખલા તરીકે આપણે સમજીએ 12 અને 18 ને. તો પહેલા હું તમને બોક્સ પાડીને બતાવી દઉં, એટલે તમને થોડીક સાંત્વના મળે કે નહીં આ બરોબર છે, હું જે રીત કરાવું નહીં. તો જોજો, 2 છક 12, 2 નવા 18, 2 તેરી 6, 9 ના 9, 3 એકા 3, 3 તેરી 9, 3 1 1, 3 તેરી 9 દુ 18 દુ 36. એલસીએમ કેટલો આવશે? 36. હું જોજો એકદમ શોર્ટમાં કરીને બતાવું. 12 અને 18, 6 આમાંય આવશે ને આમાંય આવશે. તો 6 દુ 12, 18 દુ 36. લસા કેટલો આવી ગયો? 36. 3 સંખ્યા હોય ને તો આપણને આ જ ઈઝી પડે. જોજો, દાખલા તરીકે માની લો 12, 18
અને 36. તો 12 36 છે, હા 18 36 છે, હા કેવી રીતના 12 તેરી 36, 18 દુ 36. તો 12 નથી ગણવાના, 18 નથી ગણવાના, લસા કેટલો 36. દાખલા તરીકે માની લો કે આપણને આવું આપ્યું હોત 12, 18 અને 42. તો ધ્યાનથી સાંભળજો, પહેલા આ બંનેનું કરવાનું. ક્લિયર? આ બંને માટે તમે જુઓ 6 દુ 12, 6 તેરી 18, 18 દુ ને કેટલા 36. તો હવે 36 અને 42, તો 6 ગુણ્યા 6 બરાબર 36 અને 6 સત્તા 42. તો 6 આમાં છે, 42 ગુણ્યા 6 કરો તો 6 દુ 12 નો બગડો, વધી 1, 6 ચોક 24 ને 1 25, 252 લસા આવે. એલસીએમ મેળવવો બહુ ઇઝી છે. દાખલા તરીકે હું તમને કહું, ફોર એક્ઝામ્પલ માની લો કે 2, 3, 8, 15 આવું તમને કીધું છે. તો 2 આ 8 માં છે, 2 નથી ગણવાના, 3 આ 15 માં છે, નથી ગણવાના. હવે 8 અને 15 નો લસા લઈ લો 120. તો ચારેય સંખ્યાનો લસા લેશો ને તો 120 જ આવશે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ 5, 35, 70 અને 140. જોજો, તો 5 35 માં છે, હા 35 70 માં છે, હા 70 140 માં છે, હા તો લસા 140 આવે. બીજું કંઈ કરવાનું જ નથી. માની લો તમને કોઈ ડિફરન્ટ સંખ્યા આપે ને તો એવું જોઈએ. દાખલા તરીકે 5 આપ્યું છે, 40 આપ્યું છે અને 30 આપ્યું છે. આનો તમારે લસા લેવાનો છે. ધ્યાનથી સાંભળજો. 5 40 માં છે, હા ગણવાની જરૂર નથી. અહીંયા 10 ચોક 40, 10 તેરી 30, તો બંનેમાં 10 છે. 3 ચોક 12 કરશો તો 120. તો ત્રણેયનો લસા 120 આવી જશે. ક્લિયર? આને તમે ખાસ ધ્યાનથી સાંભળી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે લસા માટે. બાકી હમણાં દાખલા ગણશું ને એટલે તમને આવડશે, બટ આ જરૂરી છે. ઓકે, તો આને ધ્યાનમાં રાખજો. ચલો, ત્યાર પછી આપણે આવી જઈએ ગુસાઅ, ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ પાડવાના ને એમાંથી જે ગુરુત્તમ સામાન્ય હોય, મોટામાં મોટું સામાન્ય જે અવયવ હોય એને લેવાનું. દાખલા તરીકે તમને એવું કીધું છે કે ભાઈ 2, 8 નો ગુસા કેટલો જોજો. તો 2 ના અવયવ કયા કયા? એક તો 1 અને 2, એ સંખ્યા પોતે, આ 2 તો હોય જ અવયવમાં. 8 ના અવયવ અગર આપણે લઈએ તો 1 આવશે, 2 આવશે, 4 આવશે અને 8 આવશે. આટલા અવયવ. હવે આમાં હાઈએસ્ટ કોમન કોણ છે? તો કે 2. તો આનો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો આવી જશે? 2. તો HCF આનો કહેવાય 2. ફોર એક્ઝામ્પલ માની લો કે તમને 3 અને 5 આ બંનેનો HCF કીધો છે. તો 3 ના અવયવ 1 અને 3 પોતે, 5 નો અવયવ 1 અને 5, આની સિવાય કોઈ અવયવ નહીં પડે. તો હાઈએસ્ટ કોમન બંનેમાં 1 છે. તો આ બંનેનો HCF કેટલો આવશે? 1, હાઈએસ્ટ કોમન ફેક્ટર. ક્લિયર? ફોર એક્ઝામ્પલ માની લો 5, 25, 125, આનો HCF કેટલો? તો ધ્યાનથી સાંભળજો. ત્રણેયમાં હાઈએસ્ટ કોમન કોણ છે? આ 5. આ 5 પંચા 25 અને 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો ત્રણેયમાં હાઈએસ્ટ કોમન કોણ છે? 5. ક્લિયર? તો તમારો ગુસા કેટલો આવશે? 5. તો ગુસા બહુ ઇઝી છે. તમે બીજી રીતથી નહીં કરી શકો છો. ફોર એક્ઝામ્પલ માની લો તમને એવું કીધું છે કે ભાઈ 15 અને 18 નો ગુસા કેટલો? તો મને તો સીધી ખબર પડી જાય કે ભાઈ અહીંયા 3 પંચા 15 છે, 3 છક 18 છે. આની સિવાયનું કોઈ કોમન ફેક્ટર નીકળવાનું નથી, તો ગુસા આવશે 3. પણ તમે આવું કરી શકો છો. ભાઈ અહીંયા 15 લખ્યા, પછી 18 લખ્યા, પછી ભાગવાની શરૂઆત કરો તો 3 પંચા અથવા તો સોરી 2 વડે પહેલા ભાગ ચલાવવાનો, નહીંતર ભૂલ ખાઈ જશું. પણ 2 વડે ભાગ નહીં ચાલે. બંને સંખ્યાને 2 વડે નહીં ભગાય. ગુસા શોધતી વખતે જો તમે આવા બોક્સ કરો છો ને તો એક વસ્તુની ધ્યાન એ રાખવાની છે તમારે કે બંનેને ભાગી શકાય ને એવી જ સંખ્યા લેવાની, બીજી કોઈ નહીં. દાખલા તરીકે 3 છે તો 3 પંચા 15, 3 છક 18. હવે એક પણ સંખ્યા મને એવી બતાવો કે જેના વડે તમે બંનેને ભાગી શકો. નહીં મળે તો ફાઇનલ થઈ ગયું. એનો હાઈએસ્ટ કોમન ફેક્ટર 3 છે. આને ગુસા કહેવાય. ક્લિયર? આને યાદ રાખી લેજો. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ હવે આપણે જોઈશું એક્ઝામ્પલ. ને એક્ઝામ્પલ તમને ક્લિયર કરાવી દેશે કે મારે જે રીત શીખવાડવાની છે એ તમને આવડે છે કે નહીં, લસા અને ગુસાની. આ એક દાખલામાં હું તમને તમારી પરંપરાગત મેથડ બતાવું અને પછી હું મારી રીત બતાવું. બરાબર? મારી રીત મતલબ મને જે આવડે છે એને શીખવાનો પ્રયત્ન કરીએ. ચલો જુઓ. હવે આપણે લઈએ 10
15 અને 20. આનો તમારે લસા અને ગુસા શોધવાનો કીધો છે. 90% સ્ટુડન્ટ આ રીતને ફોલો કરશે કે ત્રણેયને કોમન કેટલા વડે સૌથી પહેલા ભાગી શકાય તો 5. 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20. હવે એક પણ સંખ્યા એવી નથી કે જે ત્રણેયને ભાગશે. તો આ થઈ ગયો તમારો HCF. HCF કેટલું આવી ગયું? 5. હવે 2 વડે ભાગ ચલાવો તો 2 એકા 2, 3 ના 3, 2 દુ 4. ફરી પાછો 2 વડે 1, 3, 2. હવે કેટલા વડે? સોરી 1. 2 એકા 2. હવે કેટલા વડે? 3. 1, 1, 1. ક્લિયર? તો 3 દુ 6, 6 દુ 12, 12 પંચા 60. તો LCM લસા કેટલો આવશે? 60. તો HCF તો તમને મળી ગયો, પણ હું તમને જુઓ મારી રીતે ગણાવું કે કઈ રીતના તમારે ગણવાનું. 10, 15, 20. અને આની જ પ્રેક્ટિસ કરજો, પરીક્ષામાં તમને બહુ ઇઝી પડશે. હવે જુઓ આ 10 ઓલરેડી 20માં આવી જશે. 10 દુ 20, 10 કાઢી નાખો. હવે ધ્યાનથી સાંભળજો, 15 ને 20 વધ્યા તો 5 ચોક 20, 5 તેરી 15. તો મેક્સિમમ 5 વડે જ ભાગ ચાલશે. 20 તેરી ને 60. તો LCM કેટલું આવી ગયું? 60. તો 60 LCM, 5 HCF. લસા પહેલા છે તો પહેલા 60 આવવા જોઈએ, પછી 5 આવવા જોઈએ. તો ઓપ્શન A. ક્લિયર? આને યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ 18, 30 અને 42 નો લસા અને ગુસા શોધો. જોજો 18, 30 અને 42 આનો લસા અને ગુસા. હવે અહીંયાથી નહીં, તમે ઓપ્શન પરથી નહીં ગણી શકો. એક વખત 7 અને એક વખત 6 નાની સંખ્યા છે તો એ ગુસા હશે. બરાબર? કારણ કે પાછળ આપ્યું છે ને ગુસા, તો આ ગુસા હોઈ શકે. 7 વડે ભગાશે તો એક જ સંખ્યાને ભગાશે, ત્રણેય નહીં ભગાય. તો 7 તો આવવાનું જ નથી. ફાઇનલ થઈ ગયું. 6 વડે જ બધાનો ભાગ ચાલવાનો. HCF આપણો ફિક્સ થઈ ગયો. કેટલો? 6. આવું ઓપ્શન પરથી ખબર પડી જાય. હવે તમે જોજો, તો આપણે LCM મેળવીએ. LCM મેળવવા માટે મેં તમને શીખવાડ્યું 6 તેરી 18, 6 પંચા 30. ક્લિયર? સોરી, અહીંયા 6 નહીં આવે, 6 તેરી 18 અને 6 પંચા 30, એટલે 30માં 6 છે. 30 તેરી કેટલા આવ્યા? 90. 90 અને 42. ત્યાર પછી જોજો તમે કે 90 અને 42 ની અગર આપણે જો વાત કરીએ તો 15 છક 90, 6 સત્તા 42. એનો મતલબ 6 પણ બંનેમાં છે. 9 સત્તા 63. LCM આવી ગયું 630. તો 630 અને 6 જવાબ આવશે. ક્લિયર? ધીમે ધીમે આને જોજો, રિપીટ કરજો તો તમારો જવાબ આવશે ને તમને આવડશે. બરાબર? એટલે આનું ધ્યાન રાખજો, અને આ ઇમ્પોર્ટન્ટ છે ને એટલા માટે. ઓકે, ચલો ત્યાંથી આગળ. બાકી તમે ઓલા 3 કોષ્ટક કરશો ને એવું બધું કરશો ને ઘણો સમય જશે. 28, 42 અને 70. તો હવે જોઈ લો આમાં 14, બરાબર? 14, 430 તો નહીં જ આવે, 14 જ આવશે. તો ફાઇનલ થઈ ગયું આમાં કે 14 જ HCF છે, કારણ કે બધામાં 14 હાઈએસ્ટ કોમન ફેક્ટર હશે. 14 દુ 28, 14 તેરી 42, 14 પંચા 70. આપણી માટે ઇઝી થઈ ગયું. 14 દુ 28, 42 માં 14 છે તો 42 દુ 84. બીજી સંખ્યા આવે 70, તો 84 અને 70 જુઓ. બરાબર? તો 14 છક 84 અને 14 પંચા 70. તો આ 6 નો ગુણાકાર 70 સાથે, 6 સત્તા 42, તો 420. તો 420 ને 14, તો જવાબ આવશે ક. આટલું ઇઝી છે લસા અને ગુસા. ક્લિયર? આને યાદ રાખજો. બાકી ન આવડે તો પરંપરાગત રીત કરજો, દાખલો છોડીને નહીં આવતા. 42, 60 અને 70 ધ્યાનથી સાંભળજો. ક્લિયર? અહીંયા 2 અને 5 આની ઉપરથી નક્કી કરવાનું. 5 વડે તો બધાને ભાગ નહીં ચાલે, કારણ કે 42 છે. તો ફાઇનલ થઈ ગયું કે આપણો HCF કેટલો આવવાનો છે? 2. હવે ધ્યાનથી સાંભળજો. ઓકે, તો 42 અને 60 ને પહેલા સોલ્વ કરીએ. તો અહીંયા 6 સત્તા 42, 6 ગુણ્યા 10 60. 6 સત્તા 42 એટલે કેટલા? 420. અને અહીંયા કેટલા? 70. તો 70 ઓલરેડી 420માં છે જ, તો લસા તમારો 420 આવી જશે, કારણ કે 70 છક 420. તો લખવાની જરૂર નથી. LCM કેટલું આવશે? 420. તો 420 અને 5 જવાબ આવશે. સોરી, 420 અને 2 જવાબ આવશે. તો જવાબ આવશે અ. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. ઓકે, જ્યાં ન ખબર પડે તો મને મેસેજ કરજો. હવે જુઓ, 36, 48, 64 અને 72 નો ગુસા અને લસા શોધો. 36, 48, 64 અને 72. એનો તમારે શું શોધવાનો છે? ગુસા અને લસા શોધવાનો છે. હવે જોજો,
તો સૌથી પહેલા આપણે ગુસા મેળવી લઈએ. ગુસા માટે આપણી પાસે ઓપ્શન છે 2 અને 4. તો 4 વડે બધાને ભાગી જવાશે. હા, 9 ચોક 36, 12 ચોક 48, 16 ચોક 64, 18 ચોક 72. યસ, તો HCF આપણો કેટલો આવી જશે? 4 ઓપ્શન પરથી. હવે લસામાં તો મેં તમને કીધું એમ 36 આ 72 માં આવી જશે, તો 36 લખવાની જરૂર નથી. 48 અને 64 થી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો 16 તેરી 48, 16 ચોક 64. 64 ગુણ્યા 3 કરશો તો 192. 3 ચોક 12 નો બગડો, વધી 1, 6 તેરી 18 19, 192. હવે 192 અને 72 નો LCM. 192 અને 72 નો LCM લેશો ને તો જો 192 એટલે 24 ગુણ્યા 8 અને 72 એટલે 24 ગુણ્યા 3. હું બોલું ની ભાષા તમને સમજાવીને બતાવું. 24 બેયમાં આવે છે તો 1 24 નહીં ગણવાના, બરાબર? 3 અઠ્ઠા 24, 24 ગુણ્યા 24 576, કારણ કે 24 નો વર્ગ કેટલો થશે? 576. તો જવાબ આવી જશે 4 અને 576, કારણ કે આ વખતે ગુસા અ પહેલા છે ને પછી લસા અ છે. તો 4 અને 576 આને યાદ રાખજો. ડન. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 120, 504 અને 882. હવે જુઓ, તો 120 વડે તો બધાને ભગાશે નહીં, એટલે આ ઓપ્શન નહીં આવે. 7 વડે 120 ને નહીં ભગાય, તો આ ઓપ્શન નહીં આવે, કારણ કે ગુસાનો મતલબ શું? ગુસાનો મતલબ ગુરુત્તમ સામાન્ય અવયવ, અને એમાં મેં તમને કીધું કે એ જ ગુસા બનશે કે જેના વડે સંખ્યાને ભાગતા શેષ શૂન્ય વધવી જોઈએ. હવે તમે 120 ને 120 વડે ભાગશો, શેષ શૂન્ય વધશે. 504 ને ભાગશો, શેષ શૂન્ય વધશે? નહીં વધે. 7 વડે 120 ને ભાગશો, શેષ શૂન્ય વધે? નહીં વધે. એક ઓપ્શન, બે ઓપ્શન આપણી પાસે છે, કા ડન કા અ. તો હવે ઓપ્શન ઉપરથી આ ગુસા શોધવાનો, બીજી કોઈ રીત નહીં કરવાની. હવે અહીંયા 6 વડે 3 ભાગી જુઓ, તો 20 છક 120. ચલો આ ભગાઈ ગયું, શેષ શૂન્ય. પછી 6 અઠ્ઠા 48, 6 ચોક 24, શેષ શૂન્ય. 6 એકા 6, 6 એકા 6, 6 ચોક 24, 6 સત્તા 42, આમાંય શેષ શૂન્ય. તો આપણો જવાબ આવી જશે 6. ગુસા મેળવતી વખતે જે ઓપ્શન છે એના વડે તમારા ક્વેશ્ચનમાં જે નંબર્સ છે એને ભાગવું. તો અગર જો ભાગતા ત્રણેયમાં શેષ શૂન્ય આવે છે તો એ તમારો ગુસા છે. તો આન્સર આવશે 6. ક્લિયર? આને યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. 20, 40, 80. બહુ ઇઝી એક્ઝામ્પલ. 20, 40, 80. તો ગુસા માંગ્યો છે 20, કારણ કે 20 એકા 20, 20 દુ 40, 20 ચોક 80. ક્લિયર? એટલે આને ધ્યાન રાખજો. જવાબ કેટલો આવશે? 20. ત્યાર પછી જોઈએ 16.5, 0.9 અને 15. હવે જુઓ, અહીંયા તમારે ઈ જોવાનું છે કે ત્રણ નંબર છે આપણી પાસે. 3 નંબરમાં પોઈન્ટ પછી મેક્સિમમ અંક કેટલા છે? તો કે 1. 1 હોય ને તો ત્રણેય સંખ્યાને 10 વડે ગુણવાનું. 2 હોત તો 100 વડે, 3 હોત તો 1000 વડે. જોજો, બીજી કોઈ રીત નહીં, ઈઝી પડશે તમને. તો 16.5 ગુણ્યા 10 એટલે 165. 0.9 ગુણ્યા 10 એટલે 9. અને અહીંયા કેટલા? 15. 15 છે તો એને ગુણ્યા 10 એટલે 150. ત્રણેયમાંથી જે કોમન નીકળે નહીં, ત્રણેયમાં હવે નાનામાં નાની સંખ્યા જોઈ લો. અહીંયા 9 છે, 9 ત્રણેયમાં કોમન નીકળશે? નહીં નીકળે. ત્રણેયમાંથી કોમન 3 નીકળશે. 3 નીકળે તો આપણે જોઈ લઈએ કે આને 3 વડે ભાગી શકાય. 3 પંચા 15, 3 પંચા 15, 3 તેરી 9 અને 3 પંચા 15. હવે કંઈ કોમન નહીં નીકળે તો તમારો HCF કેટલો થઈ ગયો? 3. પણ આ ખોટો જવાબ છે. HCF 3 નહીં આવે, કારણ કે આપણે 10 વડે ગુણ્યું છે ને, તો જે તમારો HCF મળે છે એને 10 વડે ભાગવાનું. જવાબ આવશે 0.3. અથવા આવું કર્યા પછી જો તમારે યાદ રાખવું હોય તો પોઈન્ટ પછી એક અંક છે તો અહીંયા 3. મેક્સિમમ કેટલા અંક છે? 1 અંક છે, તો 3 માં 1 પોઈન્ટ કાપી નાખો, 0.3 જવાબ આવશે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. ના ખબર પડે દાખલાને રિપીટ કરો, રિપીટ કરીને જોવો, શરમ ન અનુભવવી. ત્યાર પછી જોઈએ. ચલો 1.5, 0.18, 27. પોઈન્ટ પછી 2 અંક છે મેક્સિમમ. કેટલા વડે ગુણવાનું? 100 વડે. હું છે ને 100 અહીંયા લખું અને પછી ઉપર ડેશ કરી દઉં, એટલે મને ભૂલાય નહીં કે મારે ભાગવાનું છૂટી ગયું એમ. ક્લિયર? 100 વડે ગુણો. 1.5 ગુણ્યા 100, 150. 0.18 ગુણ્યા 100 તો 18.
અને 27 ગુણ્યા 100 એટલે 2700. હવે નાનામાં નાની સંખ્યા જુઓ 18 છે. 18 છે તો એના અવયવ પાડશો ને તો 9 દુ 18 આપણે પાડીએ. ક્લિયર? 9 દુ 18 તો 150 માંથી 9 કોમન નહીં નીકળે તો 3 છક 18 લઈએ. ક્લિયર? 3 છક 18 લઈશું ને તો ત્રણેયમાંથી 3 કોમન નીકળી શકે. તો જો આમાંથી 3 કોમન કાઢી લો તો 50 તેરી 150, 3 છક 18 900. હવે તો કે 2 કોમન નીકળશે. જુઓ તો અહીંયા 25 દુ 50, 2 તેરી 6 અને 450 ગુણ્યા 2 એટલે 900. હવે કંઈ કોમન નીકળશે? નહીં નીકળે. તો અહીંયા શું આવશે? 3 દુ ને 6. અગર 6 આવ્યું છે તો અહીંયા 6 મૂકશો તો 0.06 જવાબ આવે. તો અહીંયા આન્સર તમારો કેટલો આવવો જોઈએ? 0.06. ક્લિયર? આને તમે યાદ રાખી લેજો. 150, 18 અને 2700. ઓકે, તો ત્રણેયમાંથી 6 કોમન નીકળી જશે. અહીંયાથી બી તમને સીધી ખબર પડી જાય. અગર માની લો કે તમારે આટલું લાંબુ નથી કરવું તો સીધી ખબર પડી જાય કે અહીંયા 6 છે તો 6 વડે સીધો ભાગ ચાલશે. જુઓ તો અહીંયા 6 વડે સીધો ભાગ ચલાવશો ને તો 25 છક 150. 6 વડે ભાગ ચલાવ્યો, 6 તેરી 18. અહીંયા 6 વડે ભાગ ચલાવો તો 6 ચોક 24, 6 પંચા 30. ક્લિયર? તો તમારો અહીંયા HCF 6 આવશે ને 6 ભાગ્યા 100 કરશો 0.06. એવો જવાબ આમાં છે નહીં તો અહીંયા 0.06 કરી દેજો એટલે જવાબ આવી જશે. તો આન્સર શું આવશે? 0.06. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જુઓ હવે જુઓ 0.36, 1.2 અને 4.8 નો લસા ગુસા નથી, ધ્યાનથી સાંભળજો. લસા છે. હવે શું કરવાનું? તો પોઈન્ટ પછી 2 અંક છે તો 100 વડે ગુણી દો તો 36, પછી 12 એટલે 120 અને પછી કેટલા? 480. ધ્યાનથી સાંભળજો, સમજવા જેવો દાખલો છે. 100 તો આપણે લીધા જ છે એટલે જે જવાબ આવશે એમાં ભાગ્યા 100 કરી નાખશું. LCM લેવાનો. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા આપણે શું કરશું? તો સૌથી પહેલું અહીંયા જુઓ તો 12 તેરી 36 એટલે ઓલરેડી 12 આમાં છે 120માં તો આ કેટલા આવશે? 360. LCM કેટલો આવશે આનો? 360. ક્લિયર? પછી 360 અને 480 લેવાના. અધરવાઇઝ જુઓ આની કરતા ઈઝી ઓપ્શન આપણી પાસે છે. કેવી રીતના થાય? તો અહીંયા 36 હતું, 120 હતું અને 480 હતું. તો આ 120 છે ને એ ઓલરેડી શેમાં છે? 480માં છે. એટલે હવે તમારે ખાલી 2 સંખ્યા જ શોધવાની, 36 અને 480. કારણ કે 12 ચોક 48 એટલે 180 ઓલરેડી 480માં છે. ક્લિયર? હવે તમે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા આની અંદર 12 છે એટલે જો આવું લખી શકું 12 ગુણ્યા 40 બરાબર તો 480. આમાં 12 ગુણ્યા 3 એટલે 36. તો 12 રિપીટ નથી કરવાના. હવે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરી નાખો. બરાબર? તો 12 તેરી 36, 36 ચોક 144 એટલે 1440. તો આ 1440 માંથી 2 પોઈન્ટ કાપી લો તો જવાબ આવી જશે 14.40. આ ઈઝી પડે આપણને લસા માટે, કારણ કે લસામાં તો ફરી પાછી આપણી રીત કરવાની. ક્લિયર? તો આને સમજજો અને આને યાદ રાખવાનું ટ્રાય કરજો. આ રીત જ બેટર રહેશે તમારા માટે. પરીક્ષામાં સમય યાદ બચાવશે. આને સ્પીડમાં હું ગણી શકું છું પણ હું એટલા માટે નથી ગણતો, સમજાવવાનું છે. બાકી હું 1 મિનિટની અંદર આવા દાખલા ગણી શકું. ક્લિયર? તો આને યાદ રાખજો. ચલો 0.10, 1.5, 18 નો લસા શોધવાનો છે. પોઈન્ટ પછી મેક્સિમમ 2 અંક છે તો 100 વડે ગુણવાનું તો અહીંયા કેટલા આવશે? 10, 150 અને 118 છે તો 1800 થઈ જશે. સોરી, આપણે કેટલા વડે ગુણ્યું ત્રણેય સંખ્યાને? 100 વડે. તો 2 પોઈન્ટ કાપવાના. ક્લિયર? 10 ઓલરેડી આ 150 ની અંદર છે અને 15 12 180 એટલે 150 ઓલરેડી આ 1800માં છે. ઓકે, ધ્યાન રાખજો. 150 ઓલરેડી આ 1800 ની અંદર છે. અગર તમે 150 ગુણ્યા 12 કરશો ને 12 એટલે 1800 જ જવાબ આવશે. તો 150 ઓલરેડી 1800માં છે.
તો સીધો તમારો એલસીએમ કેટલો આવી ગયો? 1800. તો 1800 માંથી 2 પોઈન્ટ કાપી લો તો જવાબ આવશે 18. તો અહીંયા આન્સર કેટલો આવશે? બ 18. ક્લિયર? આને યાદ રાખજો. તો આનો લસા 18 આવશે. ઓકે, ચલો હવે જોવાનું છે અપૂર્ણાંક સંખ્યાઓનો લસા અને ગુસા. હવે ધ્યાનથી સાંભળજો, આપણે શીખવાનું છે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે ઘણી વખત તમારી સામે આવશે કે 3/4 અને 4/3 નો લસા શોધો, અથવા તમારી સામે આવશે ગુસા શોધો. જો આની માટે એક ફોર્મ્યુલા છે. દાખલા તરીકે માની લો કે લસા શોધવાનું કીધું હોય તો જે શોધવાનું કીધું છે ને એ અંશમાં લેવાનું. તો અંશનો તમારે લસા કરવાનો, બરાબર, અને છેદનો તમારે ગુસા કરવાનો. ક્લિયર? એક ફોર્મ્યુલા છે, આને યાદ રાખી લેજો. એવી જ રીતના અહીંયા આપણે જોઈએ તો માની લો કે ગુસા કીધું છે, ગુસા. તો ગુસાની અંદર તમારે શું કરવાનું છે? અંશનો તમારે ગુસા કરવાનો છે, અને છેદ જે હોય એ છેદનો તમારે શું કરવાનો છે? લસા. ધ્યાન રાખજો. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે બે નંબર છે, બંને અપૂર્ણાંક સંખ્યાઓ છે, અને આનો લસા અને ગુસા કરવો. તો અંશમાં બે સંખ્યા છે 3 અને 4. 3 અને 4 નો લસા લેવાનો. તો 3 ચોક 12, સીધું લસા મળી જશે, કારણ કે એમાં કોઈ બહુ મોટી ધાડ મારવાની નથી. છેદનો ગુસા લેવાનો. તો 3 અને 4 નો ગુસા કેટલો આવશે? 1. તો આનો જવાબ કેટલો આવી ગયો? 12/1, એટલે 12 જવાબ આવે. ગુસા અગર માંગ્યો છે તો ઉપર 3 અને 4 છે એનો ગુસા 1, અને નીચે લસા લેવાનો, એટલે 4 અને 3 નો લસા કેટલો આવશે? 12. તો આવી રીતના જવાબ આવે. આ સિમ્પલ સંખ્યાઓ લીધી, સિમ્પલ સંખ્યાઓ લઈને સમજાવ્યું. હવે આપણે આગળ જઈએ. આ ફોર્મ્યુલા યાદ રાખી લેજો. લસા માંગ્યો હોય તો અંશમાં લસા, છેદમાં ગુસા. ગુસા માંગ્યો હોય તો અંશમાં ગુસા, છેદમાં લસા. એકદમ ઈઝી. ઓકે, ચલો હવે અહીંયાથી આગળ વધીએ. સૌથી પહેલું છે 2/3 અને 3/8 નો ગુસા. ગુસા માંગ્યો છે તો ગુસા. ગુસા માટે તમારે શું કરવાનું? અંશમાં ગુસા લેવાનો. 2 અને 3 નો ગુસા કેટલો આવશે? 1. 3 અને 8 નો લસા કેટલો આવશે? 24. હવે તમને શીખવાડવાની જરૂર નથી. 2 અને 3 એમાં કોમન ફેક્ટર એક જ હોય. જોજો, 2 અને 3 તો 1 અને 2, બરાબર, 1 અને 3. આની સિવાય તો કઈ ફેક્ટર પડશે નહીં. તો ગુસા કેટલો આવી ગયો? 1. હવે 2 અને 3 છે, બરાબર, સોરી, છેદમાં કેટલા છે? 3 અને 8. તો 3 અને 8 નો લસા લેવાનો. લસા લેવા માટે તો કઈ છે નહીં, સીધું આ બેનો ગુણાકાર. 3 × 8 = 24. જવાબ આવશે 1/24. ક્લિયર? આ ઈઝી છે. હવે તમને લસા ને ગુસા થોડોક ફટાફટ આવડતો હોવો જોઈએ, તો આ તમને બધું સમજ પડશે, અધરવાઇઝ નહીં પડે. ત્યાર પછી છે, જુઓ કે 7/5, 13/15, 11/25 નો ગુસા. ગુસા માટે આ ત્રણેયનો ગુસા લેવાનો, બરાબર, અને છેદમાં જે ત્રણેય છે એનો લસા લેવાનો. તો 7, 13 અને 11 બધી અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 આવે. ધ્યાનથી સાંભળજો, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો આવશે? 1. છેદમાં લસા. તો 5, 15 ને 25 નો લસા. 5 ઓલરેડી 15 માં છે, બરાબર, તો 5 કાઢી નાખો. હવે 15 અને 25 વધ્યા. તો 5 તેરી 15, 5 પંચા 25, 25 તેરી 75. તો 1/છેદમાં કેટલા આવશે? 75. આ ગુસા થઈ ગયો. જેટલું તમને લસા અને ગુસા સ્પીડમાં લેતા આવડશે ને એટલા આ દાખલાઓ તમે સ્પીડમાં ગણી શકશો. અધરવાઇઝ તમને તકલીફ થશે. એટલે પહેલાં તમે છે ને લસા અને ગુસા પરફેક્ટ કરો, પછી તમે એક્ઝામ્પલ કરશો ને તો વધારે આઈડિયા આવશે, બરાબર. હવે જુઓ, 6/5, 8/3, 12/3, 7 નો લસા. તો મારે આટલું કરવાનું છે. અંશનો લસા, છેદનો ગુસા, બરાબર. તો ધ્યાનથી સાંભળજો. 6, 8, 12 નો લસા. 6, 8, 12. તો 6 ઓલરેડી 12 માં છે. 4 દુ 8, 4 તેરી 12. તો 12 દુ ને 24. એલસીએમ કેટલો આવી જશે? 24. અંશમાં 24. 5, 3 ને 7 ત્રણેય અવિભાજ્ય સંખ્યા. છેદમાં લેવાનો ગુસા. ગુસા કેટલો આવશે? 1. તો જવાબ આવી જશે 24/1 એટલે 24. ક્લિયર? એકદમ ઈઝી. સૂત્ર યાદ રાખો કે ન રાખો, આની ઉપરથી સીધું તમારે ગણાઈ જાય. હવે જુઓ, 12, 18 અને 24, બરાબર, અંશમાં છે 5, 25 અને 35 છેદમાં છે. તો લસા. લસા માટે ઉપરની સંખ્યાનો લસા
નીચેની સંખ્યાનો ગુસા. તો ઉપરનો લસા લો, જુઓ 12, 18 અને 24. તો 12 ઓલરેડી 24માં છે. 6 તેરી 18, 6 ચોક 24, 24 તેરી 72. તો 72 આવશે અંશમાં. આ એલસીએમ લઈ લીધો. હવે છેદમાં ગુસા લેવાનો. 5, 25, 35 ત્રણેયમાંથી કોમન નીકળશે 5. ત્રણેયમાંથી કોમન કેટલા નીકળશે? 5. 5 પંચા 35, 5 સત્તા 35. તો 5 5 છે ત્રણેયમાં. તો છેદમાં કેટલા? 5. તો 72 ના છેદમાં 5 જવાબ આવે ક. ક્લિયર? આટલું ઈઝી છે. લસા અને ગુસામાં તમે ધ્યાન રાખજો. ચલો હવે ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ સંખ્યા છે 2/3, 3/5, 7/9 ને 9/3 નો લસા અ કેટલો? તો ઉપર તમારે શું શોધવાનું? લસા, અને છેદમાં શું આવવું જોઈએ? ગુસા, એટલે HCF. તો ઉપરનો લસા લો, જુઓ 2, 3, 7 અને 9. એનો શું તમારે લેવાનો? લસા. 3 ઓલરેડી 9માં છે? તો કે હા, 3 કેન્સલ. વધ્યું શું? 2, 7. તો 7 દુ 14, બરાબર. અને સીધું જ તમારે શું કરવાનું છે? તો કે 14 9 126. ક્લિયર? તો આને યાદ રાખી લેજો. તો ઉપર અંશમાં કેટલા આવશે? 126. હવે નીચે જુઓ 3, 5, 9, 13. એ બધામાંથી કોમન એકય વસ્તુ નહીં નીકળે. ત્રણેયમાંથી કોમન ખાલી કાઢવા હોય ને તો એક નીકળે. તો ગુસા કેટલો આવશે? 1. તો 126 ના છેદમાં 1. તો જવાબ આવશે 124. બહુ ઈઝી, એકદમ ઈઝી. ક્લિયર? અને આ પૂછાયેલા દાખલાઓ છે. આ રકમ મારી બનાવેલી નથી, આ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ છે ને એને જ હું તમને ગણાવું છું કે તમને આઈડિયા આવે સ્પીડમાં કેટલું ગણી શકાય. હવે જુઓ 2/3, 4/9, 5/6, 7/12 નો લસા. તો ફરી પાછું ઉપર લસા, નીચે ગુસા. તો 2, 4, 5, 7 નો લસા. 2, 4, 5, 7 નો લસા. 2 આ 4માં આવી જાય એટલે 2 નહીં ગણવાના. 4 પંચા 20 સત્તા 140. તો અંશમાં આવશે 140. છેદ જોઈએ 3, 9, 6, 12. બધામાં કોમન શું નીકળશે? 3 નીકળશે. તો એનો ગુસા મળી જશે. જુઓ 3 એકા 3, 3 તેરી 9, 3 દુ 6, 3 ચોક 3 ચોક 12. હવે બધામાંથી કંઈ કોમન નહીં નીકળે. 3 નીકળી ગયા. તો ગુસા કેટલો આવશે? 3. તો 140 ના છેદમાં 3 જવાબ આવે. ફોર્મ્યુલા લખવાનું નહીં કે હવે અહીંયા તમે ફોર્મ્યુલા લખવા બેસો. LCM લસા બરાબર અંશનો લસા બરાબર અને છેદનો ગુસા, એવું તમારે હવે લખવાનું નહીં. સીધું કોમન તમને અહીંયા મેં કીધું ને એવી રીતના ખબર પડતી હોવી જોઈએ. જેટલું બને એટલું ઓછા સમયની અંદર દાખલો ગણવાની ટ્રાય કરવાની. ક્લિયર? આને યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ 5/22, 3/24, 2/21. હવે ઘણી બધી વખત એવું આપે છે કે આ નંબર્સ છે બરાબર અને આ નંબર્સ છે, આ બંનેનો લસા અને ગુસા શોધો. પણ અહીંયા મારા ખ્યાલથી ગુણાકાર આપેલું હોવું જોઈએ, અલ્પ વિરામ ન હોવું જોઈએ. અહીંયા શું તમને આપ્યું હશે? ગુણાકાર. સૌથી પહેલા હું તમને એનો LCM બતાવી દઉં અને પછી આપણે એનો HCF જોઈ લઈએ. ગુસા તો એકદમ ઈઝી. નાની ઘાત હોય ને એ ગુસા. તો તમે જુઓ આ અહીંયા 5/22 છે, અહીંયા 5/22 છે. તેમાંથી નાની ઘાત કઈ? 5/12. 24 અને 14 નાની ઘાત કઈ? 14. 21 અને 11 નાની ઘાત કઈ? તો કે 11. ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે આ તમારો HCF છે. તો મોટી ઘાતવાળી સંખ્યા આ બધી છે તો ઈઝી થઈ ગયું. આ તમારો LCM છે. જવાબ પૂરો. ક્લિયર? આટલું જ યાદ રાખવાનું કે જ્યારે ઘાતમાં લસા અને ગુસા પૂછે ને તો મોટી ઘાત હોય LCM આવશે, નાની ઘાત હોય HCF આવશે. હવે નીચેની સંખ્યા છે બરાબર, આને આપણે ગણવાનું ટ્રાય કરીએ. HCF અને LCM જોજો. સૌથી પહેલા આપણે HCF નાની ઘાત માઇનસમાં ધ્યાન રાખજો. ક્લિયર? અહીંયા 5/12 છે, અહીંયા 5/2. તો 5/2 એ નાની ઘાત છે, પાવર નાની લેવાની. ક્લિયર? ચલો મલ્ટીપ્લાય 3/-14 અને -8 એમાંથી નાની ઘાત -14 થાય. નંબર્સમાં નહીં જતા, હંમેશા તમે ધ્યાનથી સાંભળજો કે જેમ જેમ સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ જાઓ ને, દાખલા તરીકે આ સંખ્યા રેખા છે તો અહીંયા આવશે 0, પછી આવશે -1, -2, -3, -4.
તો જેમ જેમ ડાબી બાજુ જાઓ એમ સંખ્યા નાની બને. તો માની લો કે અહીંયા -8 હોય અને અહીંયા -2 હોય તો આ મોટા અને આ નાના. તો -2 કરતાં -8 નાના, એટલે અહીંયા એવું કરજો કે -8 કરતાં -14 નાના થાય તો નાની ઘાત લેવાની. -1 -15 તો -15 નાની ઘાત થાય. તો આ HCF. હવે આપણે લઈ લઈએ LCM. લસામાં મોટી ઘાત લેવાની. તો આની સિવાયના નંબર લખો. તો મોટી ઘાતમાં 5/12 મલ્ટીપ્લાય, મોટી ઘાતમાં 3/-8 અને મોટી ઘાતની અંદર 2/-1. તો આ બધી મોટી સંખ્યાઓ, આ બધી નાની સંખ્યાઓ, આ HCF અને આ LCM. તો એક આ રીત થઈ ગઈ લસા અને ગુસા શોધવા માટે. ક્લિયર? આની યાદ રાખવાનું છે, આવડતું હોવું જોઈએ. ડન? ચલો, તો આને અગર ન ખબર પડે તો ફરીથી રિપીટ કરીને જોજો ખરા, કારણ કે ક્યારેક પરીક્ષામાં આવે ને તો આપણને આવડતું હોવું જોઈએ. ચલો ત્યાંથી આગળ વધીએ. હવે એક નવી ફોર્મ્યુલા આવે છે. નવી ફોર્મ્યુલાની અંદર આપણે ઓપ્શન ઉપરથી જવાબ ગણીશું. ઘણી બધી નવી રીતો આવશે, ઘણી બધી નવી ફોર્મ્યુલાનો આપણે યુઝ કરશું. ટ્રીક બતાવીશ તો એ તમે શીખી લેજો. ચલો હવે આપણે જોઈએ ને તો બે સંખ્યાનો લસા 120 હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા એનો ગુસા હશે? હવે એક કોન્સેપ્ટ લખવું હોય તો લખી લેજો. જ્યારે આવો પ્રશ્ન આવે ને અને એમાં તમને લસા આપ્યું હોય, બરાબર, અને નીચે તમારી પાસે ગુસા વાળી સંખ્યા આપી હોય, તો આ બંનેનો ભાગાકાર કરો ને તો શેષ શૂન્ય આવવી જોઈએ. ધ્યાનથી સાંભળજો. દાખલા તરીકે અહીંયા 120 છે. 120 હોય ને તો 4 ઓપ્શન વડે ભાગો. 12, 10, શેષ શૂન્ય. 13 વડે ભાગશો શેષ શૂન્ય નહીં આવે. 17 વડે શેષ શૂન્ય નહીં આવે. 35 વડે નહીં આવે. તો ગુસ્સા 12 હોવાના ચાન્સીસ ખરા. 12 જ હોય એવું ન કહી શકાય, 12 જવાબ આવી શકે. ક્લિયર? તો 12 હોવાના ચાન્સીસ ખરા. તો જવાબ કયો આવશે? આવા દાખલાઓ આવે ને ત્યારે આટલું ઈઝી છે. આમાં કોઈ સૂત્ર મૂકવાની કે એવી ફોર્મ્યુલા નહીં કરવાની, આવી રીતના ગણ લેવાનું. હવે જુઓ, કોઈ બે સંખ્યાઓનો લસા અને ગુસા 48 અને 8 છે. જો એક સંખ્યા 24 હોય તો બીજી સંખ્યા શોધો. હું તમને એક ફોર્મ્યુલા મૂકીને બતાવું છું ને પછી શોર્ટકટ જોજો. લસા LCM 48, ગુસા HCF 8, નંબર 1 24, નંબર 2 માંગ્યું છે. હવે તમે બધા આવું કરશો, આટલું લખ્યા પછી કે નંબર 1 ગુણ્યા નંબર 2 બરાબર LCM ગુણ્યા HCF, પછી નંબર 1 મૂકશો અહીંયા, 24 ગુણ્યા પછી નંબર 2 કરશો, પછી LCM એટલે 48 ગુણ્યા 8 કરશો, ફરી પાછા અડધા. આવી રીતના 48 ગુણ્યા 8 કરીને છેદમાં 24 લખશે, પછી આમ છેદ ઉડાડશે. 24 દુ 48, 8 દુ 16. બીજો નંબર કેટલો મળ્યો? 16. હોશે જવાબ ટીક મારશે. કશું નથી કરવાનું. જુઓ, લસા આપ્યો હોય, રકમમાં ગુસા આપ્યો હોય અને એક સંખ્યા આપી હોય ને બીજી સંખ્યા માંગી હોય ને તો સીધો આ બેનો ગુણાકાર કરો. 48 ગુણ્યા 8 ડિવાઇડેડ બાય 24 કરો. 24 દુ 48, 2 8 16. જવાબ પૂરો. આટલું જ કરવાનું. આ ફોર્મ્યુલા વાળી રીત થઈ ગઈ. આ સીધું મેં તમને શીખવાડ્યું. લસા ગુસા આપ્યો હોય, એક સંખ્યા આપી હોય તો શું કરવાનું છે? લસા અને ગુસાનો ગુણાકાર ને ભાગ્ય એ સંખ્યા. જવાબ ક્લિયર? આની યાદ રાખી લેજો. ચલો નેક્સ્ટ. જો બે સંખ્યાનો લસા 95 હોય, જો તે પૈકી એક સંખ્યા 35 હોય તો તે બંને સંખ્યા પરસ્પર અવિભાજ્ય હોય તો બીજી સંખ્યા શોધો. શું કીધું છે? LCM તમને આપી દીધો છે 95, એમાંથી એક સંખ્યા આપી દીધી છે 35, બીજી સંખ્યા તમને આપી નથી પણ તમને એવું કીધું છે કે બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. અને જો બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય ને તો એનો ગુસા 1 આવે. લખી નાખજો, નોંધ કરીને ક્યાંક સાઈડમાં લખી નાખજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ કે જો બે અવિભાજ્ય સંખ્યા હોય, બે નહીં ગમે એટલી કેમ ન હોય, અવિભાજ્ય સંખ્યા હોય ને તો એનો ગુસા 1 જ આવે. કેટલો આવે? ગુસા 1 આવે. આ નોંધ કરીને લખ નાખો. અને જો ગુસા 1 હોય ને તો પરીક્ષામાં આટલી બધી માથાકૂટ ના કરવાની હોય. તમને લસા આપ્યો હોય, તમને એવું કીધું હોય કે બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે અને એક સંખ્યા જો તમને આપી દીધી હોય
તો સીધું તમારે 95/35 કરવાનું. 95/35, 35 તેરી 95, બરાબર. તો જવાબ એક પણ નહીં, કારણ કે 3 ઓપ્શનમાં છે નહીં. તો જવાબ શું આવશે? ડી, એક પણ નહીં. આટલું ઇઝી હોય છે, 95/35 પૂરું. ક્લિયર? પણ આ 3 કન્ડિશન, લસા, એક સંખ્યા અને અવિભાજ્ય. કારણ કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો આવશે? 1. તો તમે આવું જ કરત ને કે 95 ગુણ્યા 1 અને ડિવાઇડેડ બાય 35. પણ સીધું રકમ વાંચતા વાંચતા જવાબ. અને આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે ધ્યાનથી સાંભળજો, બરાબર. ચલો ત્યાંથી આગળ વધીએ. કોઈ બે સંખ્યાઓનો લસા અને ગુસા અનુક્રમે 280 અને 14 છે. એક સંખ્યા 56 હોય તો બીજી સંખ્યા, સીધું મેં તમને કીધું એમ કે 280 ગુણ્યા 14, કારણ કે લસા અને ગુસા આપ્યો છે, એક સંખ્યા આપી છે, તો ડિવાઇડેડ બાય 56. તો 14 ચોક 56 અને 70 ચોક 280, જવાબ આવી જશે 70. બીજી સંખ્યા કેટલી મળશે? 70. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે કોઈ બે સંખ્યાઓનો ગુસા અને ગુણાકાર અનુક્રમે 8 અને 384 છે. જોજો, હવે ધ્યાનથી સાંભળજો કે આ તો મારે તમને લખીને બતાવવું પડે. આ તમારો HCF છે. આ બે સંખ્યાઓનો ગુણાકાર એટલે N1 ગુણ્યા N2 છે. તો તેમનો લસા શોધો. લસા શોધવા માટે શું કરવાનું? LCM શોધવા માટે કંઈ નહીં, આ 384 છે, ડિવાઇડેડ બાય 8 કરી નાખો, બરાબર. તો 8 ચોક 32, 6 વધશે 64, 88 64, જવાબ કેટલો આવશે? 48. સૂત્ર મૂકીને ગણત તો તમે આવું કરે, જો LCM ગુણ્યા HCF બરાબર N1 ગુણ્યા N2. પછી તમે આ H ને આ બાજુ જવા દે, તો N1 ગુણ્યા N2 ડિવાઇડેડ બાય H, એટલે L મળી ગયો. આ સીધું સૂત્ર છે. તો તમે બેયનો ગુણાકાર કરો, 384 ડિવાઇડેડ બાય H, તો જવાબ કેટલો આવે? 48. પણ તમને ખબર પડે કે એક ગુસા આપ્યો છે અને એક ગુણાકાર આપ્યો છે, તો ગુણાકાર ભાગ્યા ગુસા કરી નાખવાનો, લસા મળી જાય. ક્લિયર? આટલું યાદ રાખજો. આ બધી શોર્ટ ટ્રીક છે, એક સેકન્ડમાં જવાબ લાવી દેશે પરીક્ષાની અંદર. હવે જુઓ, જો બે સંખ્યાનો ગુસા અને ગુણાકાર અનુક્રમે 4 અને 40 છે, તો તેમનો લસા શોધો. હવે તો સીધું આવી જાય, 4 10 40, તો જવાબ કેટલો આવશે? 10. સવાલ વાંચો ને જવાબ આપો. હવે જુઓ, કોઈ બે સંખ્યાનો ગુસા અને ગુણાકાર અનુક્રમે 37 અને 4107 છે, તો સીધું 4107 ભાગ્યા 37, 37 એકા 37, 37 એકા 37, 37 એકા 37, જવાબ આવશે 111. આટલું ઇઝી. હવે તમને આવી રકમ આવે ને, સીધો જવાબ આવવો જોઈએ. જુઓ, કોઈ સંખ્યાનો લસા અને ગુસાનો સરવાળો, એનો મતલબ લસા અને ગુસા એનો સરવાળો આપ્યો છે, કેટલો છે? 680, તથા લસા અને ગુસા કરતા 84 ગણો છે. લસા છે ને ગુસા કરતા 84 ગણો છે. જો એક સંખ્યા 56 હોય, N1 બરાબર કેટલા હોય? 56, તો બીજી સંખ્યા શોધો, N2 શોધો. હવે ધ્યાનથી સાંભળજો કે આ બંને સ્ટેપનો ઉપયોગ કરીને પહેલા લસા અને ગુસા મેળવવાનો. આ L ની જગ્યાએ 84H લખી નાખો, તો 84H અને વત્તા 1H એટલે કેટલા થાય? 85H, અને 85H બરાબર 680, તો H બરાબર 680 ભાગ્યા તમારે કેટલા કરવાના? 85. 85 8 680 થશે, તો HCF આપણને મળી જશે 8. ધ્યાનથી સાંભળજો, HCF આપણને કેટલો મળી જશે? 8 મળી જાય. ક્લિયર? એક વખત આપણે એને ક્રોસ વેરીફાઈ કરી લઈએ કે 85 ગુણ્યા 8 એટલા જ થાય છે ને, 8 5 40 નો શૂન્ય વધી 4, 88 64, 64 ને 4 68, તો 680. યસ, 85 8 680, તો HCF આપણને મળી ગયો 8. હવે ધ્યાનથી સાંભળજો, ઈ 8 આમાં મૂકી દો, HCF 8 છે, 8 બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ થશે, 680 માંથી 8 જાય ને તો LCM મળી જાય. કેટલો? 672. હવે જુઓ, LCM છે, HCF છે, એક સંખ્યા છે, બીજી મળી જાય, તો 672 ગુણ્યા 8 અને ડિવાઇડેડ બાય કેટલા? 56. 8 7 56, 7 9
63, 7 છંગ 42, જવાબ આવશે 96. ક્લિયર? તો જવાબ કેટલો આવશે? 96. આની બને એટલો શોર્ટ ગણવાની ટ્રાય કરજો. ચલો ત્યાંથી આગળ વધીએ. કોઈ બે સંખ્યાનો લસા અને ગુસા અનુક્રમે 495 અને 5 છે. 495 અને 5 છે. બંને સંખ્યાનો સરવાળો 100 હોય તો બંને સંખ્યાનો તફાવત શોધો, આવું કીધું છે. હવે સૌથી પહેલા તમે જોઈ લો, એલસીએમ આપી દીધો છે 495, એચસીએફ તમને આપી દીધો છે 5, બંને સંખ્યાનો સરવાળો એટલે n1 વત્તા n2 તમને આપી દીધું છે 100, અને હવે તમારી પાસે માંગ્યું છે n1 માઇનસ n2, આ તમને શોધવાનું કીધું છે. હવે ધ્યાનથી સાંભળજો કે આને કેવી રીતના સોલ્વ કરવાનું, આમાં કઈ પ્રકારની ફોર્મ્યુલા યુઝ કરવાની, કેવી ગણતરી કરવાની. તો આનો જવાબ એકદમ ઇઝી છે. ઇઝી વેમાં કઈ રીતના લાવી શકાય તો એને તમે ખાસ ધ્યાનથી સમજજો. સૌથી પહેલા 495 અને 5, તો તમારે અહીંયા શું કરવાનું? 495 ભાગ્યા 5 કરી નાખો. ક્લિયર? તો 5 9 45 અને 5 9 45, તો કેટલા મળશે આપણને? 99 મળશે. હવે આ 99 છે એના સહભાજ્ય અવયવ, મેં તમને આ શીખવાડ્યું, સહભાજ્ય અવયવ, કોપ્રાઇમ ફેક્ટર જેને કહેવાય. સહભાજ્ય અવયવ કઈ રીતના પડશે? તો કે જેનો ગુસા 1 આવવો જોઈએ. જેનો ગુસા કેટલો આવવો જોઈએ? 1. તો 11 9 99, આ બંને આના અવયવ છે અને આનો ગુસા 1 આવશે. 11 અને 9 નો ગુસા કેટલો આવશે? 1. હવે ધ્યાનથી સાંભળજો, ઓકે, કે આનો HCF કેટલો છે? 5. એ બંનેને આ 5 સાથે ગુણશો ને એટલે સંખ્યા મળી જશે. HCF સાથે આ સહભાજ્ય અવયવને ગુણો એટલે સંખ્યા મળે. 11 5 55, 9 5 45, 55 માંથી 45 બાદ કરશો તફાવત મળી જશે કેટલો? 10. ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો, જ્યારે આવી રકમ આવે આ બધું ભૂલી જાઓ, આનું કશું કામ નથી. બરાબર? n1 પ્લસ n2 જે આપ્યું હોય તમારે શું કરવાનું છે? સૌથી પહેલા LCM ભાગ્યા HCF કરવાનું. 495 ભાગ્યા 5 99 મળ્યા. 99 ના તમે સહભાજ્ય અવયવ પાડો એટલે ગુસા 1 આવે એવા અવયવ પાડવાના. દાખલા તરીકે જુઓ, આ 35 છે તો આના અવયવ પાડો 7 5 35, ગુસા કેટલો આવશે? 1. ગુસા 1 આવે ને એવી રીતના અવયવ પાડો તો 11 અને 9, પછી એને HCF વડે ગુણો. કોના વડે? HCF વડે, એટલે એ સંખ્યા મળશે. આ નંબર 1 મળ્યો, આ નંબર 2 મળ્યો, બેનો સરવાળો કરશો ને 100 જ આવશે. જુઓ તો એનો તફાવત સીધો મળી જાય 10, તો જવાબ કેટલો આવશે? 10. ક્લિયર? આને યાદ રાખજો. ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછી શું છે? કોઈ બે સંખ્યાઓનો લસા અને ગુસાનો સરવાળો આપ્યો છે. લસા અને ગુસાનો સરવાળો જોજો, લસા અને ગુસાનો સરવાળો એ આ પહેલી સંખ્યા છે 592. પછી એનો તફાવત આપ્યો છે, લસા અને ગુસાનો તફાવત આપ્યો છે કેટલો છે? 518. ક્લિયર? 518 આપ્યું છે તમને. ત્યાર પછી શું કીધું છે? બંને સંખ્યાનો સરવાળો 296 હોય તો બંને સંખ્યાનો સરવાળો 296 હોય તો બંને સંખ્યાનો તફાવત શોધો. ફરી પાછો બંને સંખ્યાનો તફાવત છે, જોઈએ. ચલો એકદમ ઇઝી રીતના આપણે ગણીશું, બહુ ઇઝી દાખલો છે, ધ્યાનથી સમજજો. સૌથી પહેલાની બાદબાકી કરીએ તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. બાદબાકી કરશો તો આ h અને આ પ્લસ h એટલે 2h. 592 માંથી અગર 18 બાદ કરશો તો 74 વધશે. તો h બરાબર તમને કેટલા મળશે? 37. એનો મતલબ એવો થયો ગુસા 37 મળી ગયો. ક્લિયર? હવે લસા જોઈ લઈએ. તો લસા કેવી રીતના મળશે? તો કોઈ પણ એક સમીકરણ હું આમાં કિંમત મૂકી દઉં. જુઓ, l માઇનસ h બરાબર 518 હતા, h બરાબરની આ બાજુ આવે તો પ્લસ h થઈ જાય. તો એનો મતલબ એવો, લસા મેળવવો હોય ને તો 518 માં h ઉમેરી દો, તો 518 માં 37 ઉમેરી દો તો તમને લસા મળી જશે. તો 518 અને 37 તમે કરશો તો 45 ને 55 ને 65 મળશે. તો જુઓ, 8 ને 7 15 નો 5 વધી 1 3 ને 2 5 555 મળશે. તો આનો લસા કેટલો મળી ગયો? 555. હવે આગળની રીત ફરીથી મેં તમને કીધું એમ આગળની રીત આવી ગઈ ને. જો એમાં લસા આપ્યો તો, ગુસા આપ્યો તો, n1 પ્લસ n2 આપ્યું તો. હવે સૌથી પહેલા
લસા ડિવાઇડેડ બાય ગુસા, તો 555 ડિવાઇડેડ બાય આપણે શું કરીશું 37. તો હું અહીંયા 555 ભાગ્યા હું કરું 37. ધ્યાનથી સાંભળજો. ઓકે, ક્રોસ વેરીફાઈ કરી લઈએ કે આ બેનો સરવાળો 555 જ છે ને? હા, તો 555 જ થશે. ઓકે, ચલો જુઓ. હવે 37 એકા 37. અગર 55 માંથી 37 બાદ કરો તો 10 ને 5 15 માંથી 7 બાદ કરો તો 8, બરાબર. 4 માંથી 3 જાય તો 1, 185. તો 37 પંચા કરી જોઈએ. 37 પંચા તો 5 સત્તા 35 નો પાંચડો વધી 3, 5 તેરી 15 ને 185. શેષ કેટલી વધશે? 0. તો 37 ગુણ્યા 15 કરશો ને તો 555 આવશે. હવે જો આ યુનિટ કેટલા મળ્યા? 15. 15 ના સહભાજ્ય અવયવ 3 પંચા 15. ક્લિયર? એનો ગુસા સાથે ગુણાકાર એટલે ગુસા કેટલો? 37. અહીંયા કેટલા મળ્યા? 37. 37 નો 3 સાથે ગુણાકાર 3 સત્તા 21 નો એકડો વધી 2, 3 તેરી 9, 9 ને 2 11, 111. 37 નો 5 સાથે ગુણાકાર તો 37 પંચા હમણાં આપણે જોયું કેટલા? 185. આ બેનો તફાવત લઈ લો. 85 માંથી 11 બાદ કરશો તો 74, સોરી 74. તો આપણો જવાબ આવી જશે 74. પરીક્ષામાં આવા દાખલા ક્લાસ 1-2 ની એક્ઝામમાં પૂછાય છે. જ્યાં તમારી પાસે વધુ સમય હોય ને એવી એક્ઝામની અંદર આ દાખલો પૂછાય છે. ક્લિયર? તો આને તમે ધ્યાનથી જોજો આવા દાખલાઓ. પછી આને સ્પીડમાં ગણવાનું ટ્રાય કરજો બને એટલું. જેટલું તમારું કેલ્ક્યુલેશન ફાસ્ટ હશે ને એટલા ઝડપી દાખલા ગણી શકશો. કોઈ બે સંખ્યાનો સરવાળો 48 હોય તથા તેમનો ગુસા અને લસા 2 અને 288 હોય તો સંખ્યાના વ્યસ્તનો સરવાળો. હવે જોજો, એક ફોર્મ્યુલા લખી નાખો. જ્યારે તમારી પાસે આવે કે સંખ્યાના વ્યસ્તનો સરવાળો તમારે શોધવો છે તો એની માટે તમારે શું કરવાનું? સંખ્યાનો સરવાળો અને ડિવાઇડેડ બાય લસા અને ગુણ્યા ગુસા. બરાબર? તો સંખ્યાનો સરવાળો રકમમાં આપ્યો છે 48, લસા આપ્યો છે 288, ગુસા આપ્યો છે 2. તો અહીંયા 24 દુ 48, 24 ગુણ્યા 12 કરશો 288, તો 1/12. જવાબ કેટલો આવશે? 1/12. જવાબ આવે. એકદમ ઇઝી દાખલો છે. ફોર્મ્યુલા યાદ રાખી લેજો, જવાબ આવડી જશે. ચલો ત્યાંથી આગળ વધીએ. કોઈ બે સંખ્યાનો ગુસા 16 છે, બંને સંખ્યાનો તફાવત 16 હોય તો તે સંખ્યા શોધો. હવે જુઓ, ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ગુસા 16 છે, તફાવત એ કેટલો છે? 16. હવે ધ્યાનથી સાંભળજો. આને ઓપ્શન પરથી ગણવાનું, કોઈ ફોર્મ્યુલાની કોઈ બીજું ત્રીજું લોજિક નથી લગાવવાનું. સીધું સિમ્પલ લોજિક છે. ઓપ્શન જુઓ. ઓપ્શનમાં પહેલા ચેક કરો કે બે સંખ્યાઓનો તફાવત 16 ક્યાં થાય છે? તો 64 અને 80 માં 16 તફાવત થાય છે. હા. 72 અને 88 માં 16 તફાવત થાય છે. હા. 80 100 માં ન થાય. 96 120 માં ન થાય. એટલે આ બે ઓપ્શન કેન્સલ, બે વૈધા. હવે જોઈ લો કે બેમાં ગુસા 16 શેમાં આવે? 72 ને 16 વડે ભાગી શકાય? નહીં. 88 વડે ભાગી શકાય? 88 ને 16 વડે ભાગી શકાય? નહીં. તો આ ઓપ્શન એ કેન્સલ. જવાબ આવશે હવે તમારે ચેક કરવું હોય તો કરી લો કે 16 ચોક 64, 16 પંચા 80. તો આનો ગુસાઈ 16 આવશે અને તફાવત 16 છે. જવાબ જુઓ, બતાવી દો 64 અને 80. તો આનો ગુસાઈ કેટલો આવશે? 16. કઈ રીતના? 16 ચોક 64, 16 તેરી 48. મેક્સિમમ ફેક્ટર કેટલો કોમન નીકળશે? 16. તો ગુસા 16 અને 80 - 64 કરશો તોય 16. આપણો જવાબ શું આવશે? તો જ્યારે આવા દાખલાઓ આવે ને ત્યારે લસા ગુસાના સૂત્ર નહીં વિચારવાના, લસા ગુસાની કોઈ થિયરી નહીં વિચારવાની, ઓપ્શન જોવાના અને ઓપ્શન પરથી આનો જવાબ લાવો. ઓકે, ચલો નેક્સ્ટની અંદર આપણે જોઈએ કે કોઈ બે સંખ્યાનો લસા અને ગુસા અનુક્રમે 250 અને 50 છે. જો બે વડે ભાગતા ભાગફળ 50 મળે તો બીજી સંખ્યા શોધો. હવે ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા તો હું લસા અને ગુસા કરી દઈશ, કારણ કે બીજી સંખ્યા શોધવાની છે, ઇઝીલી મળી જશે. છેદમાં પહેલી સંખ્યા કરો. પહેલી સંખ્યા માટે એક સેન્ટેન્સ આપ્યું છે, બે વડે ભાગતા ભાગફળ કેટલું મળે છે? 50. તો
તો એ સંખ્યા કેટલી હોય ખબર છે? 2 ગુણ્યા 50. એટલે તમારે કંઈ નથી વિચારવાનું, કશું વિચારવાનું જ નથી. હું તમને એક લોજિક બતાવું. દાખલા તરીકે 8 લઉં, 8ને હું 2 વડે ભાગું તો 2 ચોક 8. તો હવે જુઓ, આ છે ને 2 વડે ભાગતા થઈ ગયું અને આ એનું ભાગફળ. આ બેયનો ગુણાકાર કરો તો સંખ્યા મળી ગઈ. યસ. તો તમારે જ્યારે આવી રકમ આવે ત્યારે કંઈ કરવાનું નથી. પહેલાં લસા, પછી ગુસા અને છેદમાં સીધું જેના વડે ભાગતા છે એ અને ભાગફળ. તો 2 ગુણ્યા 50. બીજી કોઈ લપ નહીં. તો અહીંયા 5 અને 10, અહીંયા 0 અને 0. બરાબર? સોરી. અહીંયા શું કરશો તમે કે 2 ગુણ્યા 50, 2 વડે ભાગતા ભાગફળ 50 મળે છે. તો બીજી સંખ્યા શોધો. તો અહીંયા 50 છે ઉપર, 250 અને 50 છે. તો 50 કેન્સલ અને અહીંયા 2 વડે 250 ને ભાગશો તો 125. તો જવાબ આવી જશે કહો 125. આટલું ઇઝી. સીધું જ ભાગાકાર કરી નાખો, જવાબ આવી જશે. બીજું કંઈ વિચારવાનું જ નથી. બરાબર? ચલો ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછી જે બે સંખ્યાનો ગુણોત્તર 4:5 હોય તો તેનો લસા 80 હોય તો મોટી સંખ્યા શોધો. હવે ધ્યાનથી સાંભળજો. જ્યારે તમને આવો ગુણોત્તર આપ્યો હોય, દાખલા તરીકે 4 અને 5 ગુણોત્તર આપ્યો છે, રકમમાં લસા આપ્યો છે, લસા અ, ધ્યાનથી સાંભળજો, આ એલસીએમ છે. જો અહીંયા એલસીએમ આપ્યો હોય ને તો પેલા ગુણોત્તરનો એલસીએમ શોધો. ગુણોત્તરનો એલસીએમ શોધશો તો 4 અને 5 નો એલસીએમ કેટલો આવે? 20. આ એલસીએમ ને આની સાથે ભાગો તો 20 ચોક 80. એક યુનિટના 4. હવે મોટી સંખ્યા કીધી છે. મોટી સંખ્યા તો મોટો ગુણોત્તર 5 છે. 5 અને આ 4 નો ગુણાકાર કરો તો 20 જવાબ આવશે. તો અહીંયા કેટલો આન્સર આવશે? 20. અગર બીજી સંખ્યા માંગી હોત તો 4 ગુણ્યા 4 કરત તો 16 આવત. કશું નથી કરવાનું. લસા આપ્યો છે તો તમારે આ બેયનો લસા શોધવાનો. ક્લિયર? અને એ લસાને આની સાથે ભાગી દેવાનું. એટલે એક યુનિટના કેટલા મળ્યા? 4. તો 5 યુનિટના કેટલા? 20. 5 ચોક 20. ઇઝી. તો મોટી સંખ્યા મળી ગઈ. કેટલી મળશે? 20. ક્લિયર? ધ્યાનમાં રાખજો, બધું જરૂરી છે. નેક્સ્ટ, બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે. બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે. લસા 120 છે. તો ફરી પાછું જુઓ, તમને લસા આપ્યો છે. લસા કેટલો આપ્યો છે? 120. તો બંને સંખ્યાનો સરવાળો શોધો. જોજો, અહીંયા લસા છે તો આ ગુણોત્તરનો પહેલા લસા લેવાનો. લસા કેટલો આવશે? 6. આ લસાને 120 સાથે ભાગો તો 6 દુ 12 એટલે 20 છંગ 120. એક યુનિટના 20 મળ્યા તો આ બંને સાથે ગુણાકાર કરો તો 20 દુ 40. એક સંખ્યા 40 મળશે. 20 તેરી 60. બીજી સંખ્યા 60 મળશે. બંનેનો શું માંગ્યો છે? સરવાળો. 60 વત્તા 40 જવાબ આવશે 100. બેનો સરવાળો કેટલો થશે? 100. આટલું ઇઝી. ક્લિયર? ધ્યાનમાં રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. બે સંખ્યાનો ગુણોત્તર 7:8 હોય તેનો ગુસા 8 હોય. જોજો, ગુણોત્તર કેટલો આપ્યો છે? 8. અને હવે ધ્યાનથી સાંભળજો, ગુસા આપ્યો છે, HCF આપ્યો છે 8. તો લસા શોધો. નોંધ કરીને લખી નાખો કે જ્યારે ગુણોત્તરને, ધ્યાનથી સાંભળજો, ગુણોત્તરને ગુસા વડે ગુણશો, ગુસા વડે ગુણતા સંખ્યા મળે. સંખ્યા નીચે અંડરલાઈન કરી નાખો. શું મળે? સંખ્યા. દાખલા તરીકે જો અહીંયા ગુસા કેટલો છે? 8. તો હું 7 ગુણ્યા 8 કરીશ ને તો પેલી સંખ્યા કઈ? 56. 8 ગુણ્યા 8 કરીશ ને તો બીજી સંખ્યા કઈ? તો 64. તો એક સંખ્યા 56 થઈ, એક સંખ્યા 64 થઈ. હવે લસા માંગ્યો છે. લસા મેળવવા માટે આપણે શું કરશું? તો કે લસા બરાબર આપણે શું કરીએ છીએ? તો બંને સંખ્યાનો ગુણાકાર 56 ગુણ્યા 64 અને ડિવાઇડેડ બાય આપણે ગુસા કરી દઈએ એટલે 8. તો 8 ગુણ્યા 8 એટલે 64. 56 નો 8 સાથે ગુણાકાર કરો તો 8 છક 48 નો આઠડો. બરાબર? વધી કેટલી? 4. 8 પંચા 40 ને 4 44. 448 જવાબ આવે. ક્લિયર? કેટલો જવાબ આવશે? 448. એકદમ ઇઝી છે. આની અંદર બીજું તમારે કંઈ કશું કરવાનું નથી. તો અહીંયા ડાયરેક્ટ બે ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે જવાબ લાવી શકો છો. ઘણા બધા આની અંદર ફોર્મ્યુલા શોધવાની ટ્રાય કરશે ને બીજી ઘણી બધી રીતો કરશે, પણ બેસ્ટમાં બેસ્ટ જો કોઈ રીત હોય ને તો એ આ છે. એકદમ શોર્ટકટમાં અને સીધો જવાબ આવી જશે. જો તમારે આની કરતાં શોર્ટકટ અપનાવી હોય
તો મને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તમે સીધું જ શું કરો કે તમને ખબર છે કે અહીંયા ગુણોત્તર આપ્યો છે અને અહીંયા ગુસા આપ્યો છે, તો તમારે આટલું જ કરવાનું છે. 8 સત્તા 56, 8 ગુણ્યા 8 64 અને ડિવાઇડેડ બાય કેટલા કરવાના છે 8. તો 8 ગુણ્યા 8 64 અને 56 સાથે 8નો ગુણાકાર કરી નાખો એટલે જવાબ તમારો આવી જશે 448. બીજું કંઈ કરવાની જરૂર જ નથી. ક્લિયર? આને તમે યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. અને અધરવાઇઝ એક ઓર રીત છે. દાખલા તરીકે માની લો કે 7/8 આપ્યું છે અને ગુસા કેટલો છે, HCF કેટલો છે 8 છે. ક્લિયર? તો આ બંનેનો લસા લઈ લો. લસા એટલે કેટલો આવશે 7 8 56. 56નો સીધો ગુણાકાર કરશો ને તો એ તમારો જવાબ આવી જશે કેટલો 448. ઓકે, ચલો આ બધી શોર્ટકટો થઈ ગઈ તમારી, ધ્યાનથી શીખજો એટલે આવડે. ત્યાર પછી છે બે સંખ્યાનો ગુણોત્તર. 2 નો નથી આવ્યો, સોરી ભૂલ થઈ ગઈ છે. 3 સંખ્યાનો ગુણોત્તર છે. 3 સંખ્યાનો ગુણોત્તર 3/4/5, એનો ગુસા 7 છે. તો તે સંખ્યા શોધો. ઈઝી છે એકદમ. આ 7નો સીધો ગુણાકાર કરો. 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, સંખ્યા મળી ગઈ 21 28 35. જવાબ આવશે ક. ક્લિયર? જવાબ શું આવશે? ક. ધ્યાનમાં રાખજો. ગુસા સાથે ગુણાકાર, નોંધ લખાવી, નોંધને દિમાગમાં ફીટ કરી દેજો કે ગુણોત્તર સાથે ગુસાનો ગુણાકાર કરવો એટલે સંખ્યા મળી જાય. ઈઝી કામ પૈદું. ત્યાંથી આગળ વધીએ. ફરી પાછું અહીંયા 3 સંખ્યાનો ગુણોત્તર છે. 3 સંખ્યાનો ગુણોત્તર 5/7/8, 5/7/8 હોય અને તેનો લસા 1120 હોય. લસા કેટલો છે 1120. તો તે સંખ્યા શોધો. જુઓ શું કરવાનું. પેલા ત્રણેયનો લસા લઈ લો. 5 7 અને 8 એટલે 7 પંચા 35, 35 ગુણ્યા 8. તો 35 ગુણ્યા 8 કરશો ને તો 8 પંચા 40 નો શૂન્ય, બધી 4, 8 તેરી 24 ને 4 28. તો 280 આવશે. આ 280 નો ભાગાકાર અહીંયા કરો. ક્લિયર? તો 0 અને 0 કેન્સલ. 28 વડે ભાગ ચલાવશો ને તો 28 ચોક 112 આવશે. ક્લિયર? 28 ગુણ્યા કેટલા કરવાના 4. તો 4 8 32 નો બગડો, વધી 3, 4 દુ 8 ને 3 11, 112 થઈ ગયા. તો 28 ચોક 112. એક યુનિટના કેટલા મળ્યા 4. આ 4 નો ગુણાકાર 5 સાથે. પેલી સંખ્યા 20, 7 સાથે બીજી સંખ્યા 28, 8 સાથે ત્રીજી સંખ્યા 32. તો તે સંખ્યા શોધો. તો મોટી સંખ્યા ખરેખર હોવું જોઈએ. કા મોટી સંખ્યા હોવું જોઈએ કા નાની સંખ્યા હોવું જોઈએ. તો જો મોટી સંખ્યા પૂછે તો 32, નાની સંખ્યા પૂછે તો 20. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. ત્રણેય સંખ્યા પૂછી હોત તો ઓપ્શનમાં 20 28 32 હોત. પણ અહીંયા મોટી કે નાની નથી, પણ મોટી સંખ્યા કા નાની સંખ્યા શબ્દ આવશે પરીક્ષામાં. મોટી સંખ્યા પૂછે તો 32, નાની સંખ્યા પૂછે તો 28. રીત યાદ રાખજો. ક્લિયર? સંખ્યાઓ માંગે ને તો આપણને આવડી જાય. ચલો ત્યાંથી આગળ વધીએ. જો બે સંખ્યાઓનો લસા અને ગુસાનો ગુણાકાર, લસા અને ગુસાનો ગુણાકાર આપ્યો છે કેટલો છે 24, તથા બંને સંખ્યાનો તફાવત આપ્યો છે કેટલો છે 2 હોય, તો તે સંખ્યા શોધો. n1 - n2 બરાબર 2. હવે જુઓ, સૌથી પહેલી વસ્તુ તમારે શું ધ્યાનમાં રાખવાની છે, આ બધામાં ચેક કરો. શું ચેક કરવાનું છે? કોનો તફાવત 2 છે? તો 2 છે, હા. આ બંનેનો તફાવત 2 છે, હા. આ બંનેનો તફાવત 2, હા. આ બંનેનો તફાવત 2, હા. પૂરું. હવે બીજી કન્ડિશન. આ તો પૂરું થઈ ગયું. આ 4 4 માં છે, તફાવત 2 વાળી વાત 4 માં છે. તો ઓપ્શન પરથી હવે નહીં ખબર પડે કે જવાબ શું આવશે. હવે આને અપનાવો. લસા અને ગુસાનો ગુણાકાર 24. લસા અને ગુસાનો ગુણાકાર કેટલો? 24. હવે જોજો, હું ઓપ્શન 1 થી શરૂ કરું તો 6 અને 4 એનો લસા લઈએ આપણે પહેલા અને પછી ગુસા લઈએ. લસા કેટલો આવશે? તો 6 અને 4 છે તો 2 તેરી 6, 6 તેરી 18. સોરી અહીંયા શું આવશે? 4 છે ને, તો 2 દુ 4 મતલબ 6 દુ ને 12. તો લસા કેટલો આવશે? 12. ગુસા લેશો તો 2, તો 12 દુ ને 24. ગુણાકાર મળી ગયો, બીજું કંઈ કરવાનું જ નથી. 6 અને 4 જ જવાબ આવે. ફોર એક્ઝામ્પલ તમે બીજી સંખ્યા લે 8 અને 10. હવે આનું એલસીએમ લો. એલસીએમ લેશો તો 2 ચોક 8, એનો મતલબ અહીંયા 4 અને અહીંયા
10. ક્લિયર? હજી 2 ચોક 8 છે ને, તો 4 અને 10 આવત તો 40 આવત, તો જવાબ ન આવે, કારણ કે ગુણાકાર પાછો 24 થવો જોઈએ ને. 2 અને 4 લઉં તો આનો LCM 4 આવશે અને HCF 2 આવશે, તો 4 દુ 8 જ થાય. 8 અને 6 લઉં તો 8 ને 6 માં જુઓ તો 2 તેરી 6, 8 તેરી 24, તો LCM જ 24 આવી ગયું. અને HCF કેટલો છે તો કે 2, તો 24 દુ 48 થઈ જાય, તો એ ગુણાકાર ન આવે, તો જવાબ કયો? 6 અને 4. આવા દાખલા આવે ને તો બીજી બધી ફોર્મ્યુલામાં ન પડો, અલગ અલગ વિચારસરણીઓમાં ન પડો. ઓપ્શન જુઓ, ઓપ્શનને ચેક કરો અને ઓપ્શન ઉપરથી આન્સર લાવવાનો ટ્રાય કરો. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, જો બે સંખ્યાઓનો ગુણોત્તર 7:9 હોય, બે સંખ્યાઓનો ગુણોત્તર કેટલો છે? 7:9. બંને સંખ્યાઓનો તફાવત 10 હોય, n1 n2, બંને સંખ્યાનો તફાવત કેટલો આપ્યો છે? 10. તો તે સંખ્યાનો ગુસા શોધો. હવે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બંને સંખ્યાઓનો શું શોધવાનું કીધું છે? ગુસા. હવે ધ્યાનથી સાંભળજો. સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે 7 અને 9. આ બંનેનો તફાવત લઈ લો. 9 - 7 કરશો તો 2 આવશે. હવે જોજો, આ બંને સંખ્યા જ છે પણ એ ગુણોત્તરમાં છે, n1 અને n2. એ ગુણોત્તરનો તફાવત કેટલો મળ્યો? 2. અહીંયા સંખ્યાનો તફાવત કેટલો છે? 10. તો 10 ભાગ્યા 2 કરશો ને તો 2 × 5 = 10, તો 1 યુનિટ એટલે 5, તો 7 યુનિટ એટલે કેટલા? 35. 9 યુનિટ એટલે કેટલા? 45. તો ગુસા શોધવાનો કીધો છે. ગુસા તો 35 અને 45, એનો ગુસા પણ કેટલો આવશે? 5 જ આવે. તો આ સીધો જવાબ આવી જાય. કેટલો? 5. ડ. આટલું કરવાનું. કદાચ સંખ્યા માંગી હોત તો 35 45, કદાચ આનો સરવાળો માંગ્યો હોત તો 80, કદાચ આનો તફાવત માંગ્યો હોત તો 15. આ જવાબ આવે. ક્લિયર? આને યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. ત્યાર પછી કીધું છે બે સંખ્યાઓનું, હવે એક નવી પેટર્ન છે અને એમાં XY વાળી કિંમતો આપી. જોજો, લસા આપ્યો છે, LCM કેટલો આપ્યો છે? x + y. બહુ ઇઝી હોય, આ તમને ખાલી દેખાવામાં અઘરું લાગે. ગુસા આપ્યો છે p અને બીજી એક સંખ્યા છે. જોજો, HCF માં એક ગુસા આપ્યો છે. ગુસામાં આપ્યું છે એક સંખ્યા p છે અને બીજી સંખ્યા x - y છે. જો એક સંખ્યા p હોય એટલે n1 તમને કીધું છે p, બરાબર? તો n2 શોધવાનું. n2 એટલે આપણે શું કરીએ છીએ? લસા અને ગુસાનો ગુણાકાર, તો x + y અને ગુણ્યા p કૌંસમાં x - y, અને ડિવાઇડેડ બાય આપણે શું કરીએ છીએ? સંખ્યા, એટલે p. તો p અને p કેન્સલ. x + y અને x - y એ એક સૂત્ર છે, x² - y² નું. x² - y² સૂત્ર થાય x + y x - y. તો આ આપણી પાસે છે, તો એનો જવાબ શું આવશે? x² - y², તો જવાબ આવશે ક. તો અહીંયા આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? ક. ક્લિયર? યાદ રાખજો. ત્યાંથી આગળ વધીએ. બીજો એક એવો ને એવો દાખલો. તમને એવું કીધું છે કે p of x = x² + 1, q of x = x² - 1, તો p of x અને q of x નો ગુસા, તો HCF. હવે જુઓ, તમારે શું જોવાનું છે? x² + 1 અને x² - 1, એમાંથી કંઈ કોમન નીકળે? બેયમાં કંઈ કોમન છે? જુઓ તો, એક સંખ્યા તમારી પાસે p of x છે, x² + 1, આના કોઈ ફેક્ટર પડે નહીં. q of x છે, x² - 1, આના બે ફેક્ટર છે, x + 1 x - 1, પણ અહીંયા સ્ક્વેર છે, એવું ધ્યાનમાં રાખજો. x + 1 કોમન નહીં લઈ લેતા, કોમન કાંઈ ન નીકળે, કંઈ ન નીકળે તો 1. અવિભાજ્ય સંખ્યાઓ જેવું કે કંઈ કોમન નહીં નીકળે તો ગુસા કેટલો આવશે? 1. ક્લિયર? આને યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછી આપ્યું છે x4 - y4 x³ - y3 નો ગુસા શોધો. જોજો, તો હું એક સંખ્યા લખું, x4 - y4, આના અવયવ પડશે, x² - y² અને x² + y². હમણાં જે સૂત્ર જોઈ ગયા નહીં, આના ફરીથી અવયવ પડશે, x + y x - y
અને એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ. હવે અવયવ પડે. પછી અહીંયા શું છે? એક્સ ઓછા વાયનો ક્યુબ, તો એક્સનો ક્યુબ માઇનસ વાયનો ક્યુબ. આના અવયવ પાડો તો એક્સ ઓછા વાય, એક્સનો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. જુઓ તો બંનેમાં છે એક્સ માઇનસ વાય અહીંયા છે ને એક્સ માઇનસ વાય અહીંયા છે, તો બંનેમાં કોમન ફેક્ટર કયું છે? એક્સ માઇનસ વાય. તો આનો લસા શું આવશે? સોરી, આનો ગુસા શું આવશે? કોમન ફેક્ટર શું આવશે? એક્સ માઇનસ વાય. તો પરીક્ષામાં પૂછે ત્યારે ધ્યાન રાખવાનું. અગર માની લો કે તમને આનો લસા પૂછ્યો હોત, ધ્યાનથી સાંભળજો, અગર તમને આનો લસા પૂછ્યો હોત તો એકમાંથી તમારા પદ કાઢી નાખવાનું હતું, બાકી જે વધ્યું એ જવાબ. તો શું વધ્યું? આ જે આખું પદ છે, આખું પદ કયું છે? એક્સની 4 માઇનસ વાયની 4 છે. પછી આ એક પદ આવશે તો શું આવશે? એક્સનો વર્ગ વત્તા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. લસા થઈ ગયો. ક્લિયર? તો આ એલસીએમ આવી ગયો. અને ધ્યાન રાખજો, આ એલસીએમ છે અને આ એચસીએફ છે. ડન? તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, જો બે સંખ્યાઓનો ગુસા 21 હોય તો લસા શોધો. જ્યારે તમને એવું ગુસા આપી દીધો હોય ને લસા શોધવાનું કીધું હોય તો અહીંયા પહેલાં તમારે ઓપ્શન જોવાનું. અહીંયા ઓપ્શન જોઈને તમારે લસા ભાગ્યા શું કરવાનું? હમણાં મેં તમને આગળ એક ફોર્મ્યુલા લખાવ્યું. લસા ભાગ્યા તમારે કરવાનું ગુસા, અને જો શેષ શૂન્ય વધતી હોય તો એ વિકલ્પ સાચો. તો જુઓ 21 ભાગ્યા 441, 341 ભાગ્યા 21, 654 ભાગ્યા 21, 400 ભાગ્યા 21. તો અહીંયા જ ભાગ ચાલશે 21. ક્લિયર? તો જવાબ આવી જશે અ. તો એનો લસા કેટલો આવવાના ચાન્સીસ છે? 441. હોય એવું ન કહી શકાય, પણ સંભાવના વધારે એની કે જેની શેષ શૂન્ય મળતી હોય. ફિક્સ જ હોય એવું કહી ના શકાય, આવી બી શકે, બીજી સંખ્યા હોઈ શકે. ત્યાર પછી હવે અહીંયા જુઓ, ગુસા અ આપ્યો છે કેટલો? 12. તો લસા માંગ્યો છે. તો ફરી પાછું કયો વિકલ્પ શક્ય નથી? તો મેં તમને કીધું એમ લસાને 12 વડે ભાગો. હવે તમને લસાના 4 વિકલ્પ આપ્યા છે, તો કયો શક્ય નથી? 12 દુ 24 શક્ય છે, 12 ચોક 48 શક્ય છે, 90 ને 12 વડે ભગાય? શક્ય નથી. 12 તેરી 36 શક્ય છે, શક્ય નથી. જવાબ કેટલો આવશે? 90. હમણાં જે આગળ લખાયું ને એનો ઉપયોગ કરવાનો. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. ફરી પાછો ગુસા 4 છે તો લસા કયો શક્ય નથી? તો 4 વડે ભાગો. 18 ચોક 72 શક્ય છે, 12 ચોક 48 શક્ય છે, 4 9 36 શક્ય છે, તો 108 શક્ય નથી. તો જવાબ કેટલો આવશે? 108. બધાને 4 વડે ભાગવાનું, શેષ શૂન્ય ન વધતી હોય તો એ શક્ય નથી. ક્લિયર? ધ્યાનમાં રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. જ્યારે આવો એક્ઝામ્પલ આવે ત્યારે તમારે શું કરવાનું? સૌથી પહેલા શબ્દ ધ્યાનમાં રાખવાનો. નાનામાં નાની સંખ્યા કેટલા અંકની? 4 અંકની. તમને ખબર હોવી જોઈએ 4 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી? 1000. તો આના પછીની જેવી સંખ્યા આવશે, બરાબર, કે જેને તમારે આટલા વડે વિભાજ્ય નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગવા માટે તમારે શું કરવાનું ખબર? બધી સંખ્યાને વારાફરતી ભાગવાની જરૂર નથી કે પહેલા 12 વડે 4 ઓપ્શનને ભાગો, પછી 18 વડે 4 ઓપ્શનને ભાગો, બધામાં ચેક કરો શેષ શૂન્ય વધે. એવું નહીં કરવાનું, એકદમ સિમ્પલ. જુઓ 12, 18, 21, 28. આનો સૌથી પહેલા એલસીએમ લઈ લો. એલસીએમ લેવા માટે તમારે શું કરવાનું છે? 12, 18 માં જુઓ તો 6 દુ 12, 6 તેરી 18, 18 દુ 36. ક્લિયર? પછી 21 અને 36 નો લસા તો 3 સત્તા 21. 36 અને 57 નો લસા તો 36 ગુણ્યા 7 કરશો તો 252. હવે 252 અને 28 નો લસા તો 28 ગુણ્યા 9 કરશો ને તો 252 આવશે. એનો મતલબ એવો છે 252 માં ઓલરેડી 28 છે, તો 28 નું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. સીધો એલસીએમ તમારો કેટલો આવી જશે? લસા લેશો ને સીધો 252 આવી જાય. હવે તમને ખબર પડતી હોવી જોઈએ આગળની રીતો પ્રમાણે. તો લસા જેવો 252 આવે એવું તમારે જોવાનું કે આમાંથી કયો ઓપ્શન છે એ 1000ની નજીક છે એની 252 વડે ભગાય.
તો અહીંયા 1008 ભાગ્યા 252 કરો તો 252 ચોક 1008 થાય. તો અહીંયા ફાઇનલી જવાબ આ જ આવતો હોય, કારણ કે 4 અંકની નાનામાં નાની સંખ્યા 4 ઓપ્શનમાં આ જ છે. અને બીજું 252 વડે ભાગતા શેષ શૂન્ય વધે છે. જો શેષ શૂન્ય વધતી હોય ને તો 1008 જ જવાબ હોય. આ ઓપ્શન ઉપરથી ખબર પડી જાય. ક્લિયર? સેમ ટુ સેમ વસ્તુ. દાખલા તરીકે જુઓ કે અગર આવો જ દાખલો તમને અલગ રીતને પૂછી શકે છે કે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા. હવે મોટામાં મોટી સંખ્યા 99 થાય 4 અંકોની. પછી તમને કીધું છે 12, 18, 21, 28. તો ફરી પાછું 12, 18, 21, 28. લસા 252 જ આવશે, પણ તમારા રિવિઝન માટે 12 અને 18 છે તો 6 દુ ને 12, 18 દુ ને 36, 36 અને 21. તો અહીંયા 3 સત્તા 21, 36 અને 7 તો 36 ગુણ્યા 7 કરશો તો 252. અહીંયા 28, 28 ઓલરેડી 252 માં છે. એલસીએમ કેટલો આવશે? 252. હવે આ બધી સંખ્યાને 252 વડે ભાગી જુઓ. શેષ શૂન્ય આવવી જોઈએ. કદાચ અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે. આ બે માંથી કોઈ એક ચાન્સીસ છે, પણ મોટી સંખ્યા કીધી છે એટલે 49 12 નો આવે. 98 28 ભાગ્યા 252 કરશો ને શેષ શૂન્ય જ વધશે અને જવાબ બ જ આવશે. ઓપ્શન પરથી ખબર પડી જાય. ક્લિયર? એટલે આને ધ્યાન રાખજો. ડન? કે શું કરવાનું છે? એલસીએમ આવ્યા પછી ઓપ્શનમાં જોવાનું છે 252 વડે ભાગતા શેષ શૂન્ય વધે કે નહીં. હવે આ બધું મેં કેવી રીતના નક્કી કર્યું? કારણ કે અહીંયા બગડો છે ને એટલે અહીંયા એકમનો અંક 9 નહીં આવે. આ પૂરું. કદાચ 9900 આવે ને કદાચ 98 28 આવે, પણ આ 9900 નહીં આવે. ક્લિયર? 49 12 તો નાની સંખ્યા થઈ જાય, કારણ કે આની નાની, આના કરતા નાની પણ આની નજીકની હોવી જોઈએ. તો એવો ઓપ્શન એક જ વધે, બ. તો અહીંયા જવાબ કયો આવશે? બ. અને છતાંય ક્રોસ વેરીફાઈ કરવું હોય તો 98 28 ભાગ્યા તમે 252 કરશો તો કદાચ 39 ભાગ ચાલશે. 98 28 ને 0 0 0 શેષ વધશે. ક્રોસ વેરીફાઈ કરજો 39 ચાલે છે કે નહીં. ક્લિયર? તો શેષ શૂન્ય વધતી હોય ને તો એ જવાબ હોય. આમાં બીજી માથાકૂટ નથી કરવાની. આટલું જ કરશો ને એટલે તમારો જવાબ ઇઝીલી આવી જશે. ચલો ડન. ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, નાનામાં નાની સંખ્યા શોધો જે 2 3 4 5 6 7 8 9 10 વડે શેષ 1 વધે. જોજો, બહુ, આ તો બહુ ઇઝી, એકદમ ઇઝી. 2 3 4 5 6 7 8 9 અને 10 આટલા વડે ભાગતા શેષ 1 વધે એવી નાનામાં નાની સંખ્યા. જ્યારે તમને નાનામાં નાની સંખ્યા, ન્યૂનતમ સંખ્યા આવું માંગ્યું હોય ને ત્યારે એલસીએમ શોધી લેવાનું. આના એલસીએમમાં જોજો, 2 6 માં આવી જાય, 2 કેન્સલ. 3 6 માં આવી જાય, 3 કેન્સલ. 4 8 માં આવી જાય, 4 કેન્સલ. 5 10 માં આવી જાય, 5 કેન્સલ. તો હવે કેટલું વધ્યું? 6 7 8 9 10. 6 7 8 9 10. આનો લસા લેશો ને એટલે આ બધી સંખ્યાનો લસા મળશે. બરાબર? તો સૌથી પહેલા 6 અને 7 નો લસા તો 42. 42 ને પછી 8. બરાબર? તો 42 ને 8 હોય તો અહીંયા આપણે 2 ચોક 8. બરાબર? 2 ચોક 8 થશે. અને અહીંયા આપણે શું લઈશું? 21 દુ 42. ઓકે, તો 2 આવશે. તો 42 ગુણ્યા 4 તો 4 દુ 8, 4 ગુણ્યા 4 કરશો એટલે 16, 168. પછી 9. બરાબર? તો 168 અને 9 માં જોવાનું. તો 6 અને અહીંયા 3 વડે ભાગ ચાલશે, મતલબ અહીંયા 3 તેરી 9 કરી દઉં તો 168 ગુણ્યા 3 કરો તો 3 8 24 નો ચોગડો વધી 2, 3 6 18 ને 2 20 નો શૂન્ય વધી 2, 3 1 3 ને 1 4, સોરી 3 1 168 ગુણ્યા 3 છે ને તો 16 તેરી 48 એટલે 480 ને 8 તેરી 24 બીજા તો 4, 8 ને 2 10 નો શૂન્ય વધી 1, 504 આવશે. 504 અને કેટલા વધ્યા? 10. ક્લિયર? 504 ને 10 વધે ને તો ફરી પાછું 2 2 માં આવશે તો 2 5 10. તો 504 ગુણ્યા 5 કરો, 5 ચોક 20 નો શૂન્ય વધી 2 તો અહીંયા 2, 5 5 25, 25 20 આવ્યું. પણ એક શેષ વધે છે, આની અંદર ઉમેરવાની. શેષ વધતી હોય ને તો છેલ્લા જવાબમાં ઉમેરવાની. લસામાં ઉમેરી દેશો ને એટલે એ જવાબ આવશે 25 21. તો નાનામાં નાની સંખ્યા કઈ હશે? 25 21. બરાબર? 25 20 વત્તા 1 કરશો ને
એટલે તમારો જવાબ આવશે 25 21. નો સમજ પડે તો દાખલો રિપીટ કરીને જોજો, બરાબર, ભૂલતા નહીં. ચલો ત્યાંથી આગળ વધીએ. ફરી પાછો એવો જ દાખલો છે. નાનામાં નાની સંખ્યા શોધવાની કીધી છે. 12 15 20 54 અને શેષ 2 વધે. જોજો 12 15 20 અને 54. પેલા 12 અને 15 ને લઈ લઈએ, બરાબર. તો સીધું 3 ચોક 12 અને 15 ચોક 60. 60 અને 20, તો 20 ઓલરેડી 60માં છે, 20 લખવાની જરૂર નથી. સીધા કેટલા? 54. તો અહીંયા પણ સીધું 6 9 54, 6 ગુણ્યા 10 એટલે 60. ક્લિયર? અથવા ઓર એક ભાગ પડી શકે છે. 9 વડે નહીં, પણ આપણે 60 અને 54 છે ને, તો તમે જુઓ અહીંયા આપણે 6 ગુણ્યા 10 લખશું અને અહીંયા 6 ગુણ્યા 9 લખશું, તો 6 જ ચાલશે. તો અહીંયા ખાલી 9 રાખો. ઓકે. અને 60 ગુણ્યા 9, તો 6 9 54 કેટલા આવશે? 540. 540માં શેષ ઉમેરી દો 2, તો જવાબ કેટલો આવશે? 542. તો નાનામાં નાની સંખ્યા કઈ મળી જશે? 542. ક્લિયર? પેલા એલસીએમ લેવાનો, જે શેષ વધતી હોય ઉમેરી દેવાની, એટલે એ જવાબ. એલસીએમ મહત્વનો છે બધામાં. મેં તમને પહેલા કીધું કે આટલું ફાસ્ટ અને આટલું ઇઝી એલસીએમ લેતા આવડતું હોવું જોઈએ, તો આ તમારા કામનું છે, અધરવાઇઝ કંઈ ખબર નહીં પડે. હવે જુઓ, એવી સંખ્યા શોધો કે જે 1 2 4 5 3 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય કોના વડે? 1 2 4 5 3. તો લસા લઈ લો પહેલાનો. 2 4 માં આવી જાય, એકને કંઈ ગણતરી કરવાની જરૂર નથી. 4 5 20, 20 13 60. તો કેટલો જવાબ આવ્યો? 60. આ તમને મળ્યું એલસીએમ. હવે એવી સંખ્યા જે નિશેષ ભાગી શકાય 1 2 4 5 3 વડે, તો જે સંખ્યા 60 વડે ભાગી શકાય ને, એ આ બધાય વડે ભાગી શકાય. તો જુઓ, 60 વડે 3600 ને ભાગી શકાય નિશેષ? હા. 30 ને ના, 65 ને ના, 1600 ને ના. તો એક જ સંખ્યા છે 3600, જેને તમે 60 વડે નિશેષ ભાગી શકો, તો 1 2 4 5 3 વડે નિશેષ ભાગી શકાય. ક્લિયર? તો ઓપ્શન અ જવાબ આવશે 3600. ક્લિયર? આને યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. 7 નો લઘુત્તમ ગુણાંક કયો છે જે 6 9 15 18 વડે ભાગતા 4 શેષ મળે? તો હવે તમે ધ્યાનથી સાંભળજો. 6 9 15 18. સૌથી પહેલા તમારે શું કરવાનું ખબર? આનો એલસીએમ લેવાનો. તો પહેલું કામ ઈ, તો જુઓ 6 18 માં છે નહીં ગણવાના, 9 18 માં છે નહીં ગણવાના, 15 અને 18. તો અહીંયા શું થશે? 3 5 15, 18 5 90. તો એલસીએમ મને કેટલો મળી ગયો? 90. હવે જોજો કે તમને એવું કીધું છે કે 7 નો લઘુત્તમ ગુણાંક. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે આ જે 90 છે એ 90 વડે આમાં ગુણાંક કરીને જોવાનો છે કે એની નજીકની સંખ્યા કઈ છે. તો 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36. તો સીધા કેટલા આવે છે? 36. તો તમારે શું કરવાનું? 90 ગુણ્યા 4 કરો, કેટલા આવશે? 360. એમાં તમે કેટલા ઉમેરશો? વત્તા 4, એટલે કેટલા આવશે? 364. પછી 7 નો ગુણાંક છે કે નહીં? તો 7 વડે ભાગીને જોઈ લો. 7 5 35, બરાબર. 14 વધશે, 7 દુ 14, તો 7 નો ગુણાંક કઈ છે? તો જવાબ આવી જશે 364. ક્લિયર? આટલું ઇઝી છે. તો આ દાખલો આવી રીતના ગણવાનો. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે. આવા દાખલાઓ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આની અંદર કંઈ નથી, એલસીએમ લઈ લેવાનો છે. 4 ઘંટડી દર 5 6 8 અને 10 સેકન્ડે વાગે છે. જો પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ, બરાબર, તો કેટલી સેકન્ડ પછી ફરીથી સાથે વાગશે? તો એલસીએમ જવાબ છે તમારો 5 6 8 અને 10. તો 5 ઓલરેડી 10 માં છે, 5 નું કેલ્ક્યુલેશન ન કરો. 6 અને 8 થી શરૂઆત કરો, બરાબર. તો 2 તેરી 6, 8 તેરી 24, 24 અને 10 વધ્યા. તો 2 પંચા 10, 24 પંચા 120 પંચા 100 અને 4 પંચા 20. તો 120 સેકન્ડ જવાબ આવે. તો અહીં આન્સર કયો આવશે? 120 સેકન્ડ. કારણ કે જુઓ, શબ્દ જોવાનો છે. પહેલી વાર તમામ ઘંટડી સાથે વગાડી, બરાબર. જો અહીંયા સાથે વગાડી હોય તો લસા જ તમારો જવાબ થઈ જાય. તો પછી તમને પાછું પૂછ્યું છે કે ફરીથી સાથે ક્યારે વાગશે? તો જે જવાબ આવશે એ લસા હશે. તો અહીંયા 120 લસા આવશે. 24 પંચા 120 લસા આવે તો જવાબ 120 સેકન્ડ.
ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, હવે જુઓ, 4 જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, અનુક્રમે 30 મિનિટ, પછી 1 કલાક એટલે 60 મિનિટ, 1 કલાક અને 30 મિનિટ એટલે 90 મિનિટ, અને 1 કલાક અને 45 મિનિટ એટલે 105 મિનિટે વાગે છે. જો પહેલી વાર તમામ ઉપકરણો એક સાથે 12 વાગ્યે વાગ્યા હોય, બપોરે 12 PM એક સાથે વાગ્યા હોય, તો કેટલા વાગ્યે ફરીથી એક સાથે વાગશે? આ 30 60 છે, 30 કેન્સલ. ક્લિયર? તો હવે 60 અને 90, તો જોજો, 30 દુ 60 એટલે 60 કેન્સલ, 90 ગુણ્યા 2 કરશો તો કેટલા? 180. 180 અને 105, તો 15 સત્તા 105, 15 12 180 બરાબર, અને 18 ગુણ્યા તમારે 7 કરવાના. ક્લિયર? ઓકે, તો 18 ગુણ્યા તમે 7 કરશો તો 180 ગુણ્યા 7 તો 0, 18 ગુણ્યા 7 તો 7 8 56 નો છગડો વધી 5, 7 એકા 7 ને 5 12. અચ્છા સોરી, ગુણાકાર ક્યાં કર્યો? 18 સત્તા 124 તો 1260 થાય. 1260 પણ આ મળ્યું તમને મિનિટમાં, કારણ કે બધું મેં કન્વર્ટ શેમાં કર્યું છે? મિનિટમાં. કલાક શેમાં કન્વર્ટ કરી છે? મિનિટમાં. તો 1260 મિનિટ મળી. ડિવાઇડેડ બાય હું 60 કરીશ તો જવાબ મને શેમાં મળશે? કલાકમાં. પછી 12 વાગ્યાથી કલાક ઉમેરી દેશું એટલે જવાબ મળી જાય. તો 0 ને 0 કેન્સલ, 21 છક 126, તો 21 કલાક. 12 વાગ્યાથી 21 કલાક ગણવાની. કેટલી કલાક ગણવાની? 21 કલાક. જુઓ, 12 PM થી લઈ અને 12 AM એટલે કેટલી કલાક થાય? 12 કલાક. 21 માંથી 12 બાદ કરો તો વધી કેટલી કલાક? 9 કલાક. તો 12 પછી બીજી 9 કલાક ઉમેરો તો 9:0 AM, તો બીજે દિવસે સવારે 9 વાગશે. બરાબર? તો આમાં ઓપ્શન છે 9 વાગ્યાનો? નથી, તો એક પણ નહીં. અને યાદ રાખજો, LCM લઈને આવી રીતના ગણતરી કરવાની છે એટલે જવાબ આવી જશે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, શિક્ષકે પોતાની પાસે 96 લખોટી એક વર્ગના બધા બાળકોને સરખી સંખ્યામાં વહેંચી છે, તો એક પણ લખોટી વધી નથી. ફરી તેણે 72 ચોકલેટ વહેંચી છે, એકય ચોકલેટ વધી નહીં. તો વર્ગમાં વધુમાં વધુ માંગે તો HCF યાદ રાખજો, ગુસા મેળવવાનો. ક્લિયર? તો તમારે શું કરવાનું? 96 અને 72 આનો ગુસા મેળવવા માટે તમે આને ભાગવાની શરૂઆત કરો. સૌથી પહેલા 2 વડે ભાગો, જો ભૂલ ન પડે એટલે. 48 દુ 96, 36 દુ 72, ફરી પાછો 2 વડે ભાગ ચાલશે તો 24 દુ 48, 18 દુ 36, ફરી પાછો 2 વડે ભાગ ચાલશે તો 12 દુ 24, 2 નવ્વા 18. ક્લિયર? ફરી હવે 3 વડે, 3 ચોક 12, 3 તેરી 9. હવે એવી સંખ્યા નથી જે 2 ને ભાગે, તો 3 દુ 6 દુ 12 દુ 24, તો જવાબ કેટલો આવશે? 24. વર્ગમાં વધુ કેટલા બાળકો હશે? 24 હશે. ક્લિયર? ધ્યાનમાં રાખજો. ચલો પછી જોઈએ, ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલો, એની એક એવી શક્ય એટલી વધુમાં વધુ વેણી બનાવતા 5 ફૂલ વધે. દરેક વેણી અગર 15 ફૂલોની બનાવી હોત તો પણ 5 ફૂલ વધે. તો 12 અને 15 બરાબર, તો પણ 5 ફૂલ વધ્યા હોત. વધ્યા મતલબ તમે શેષ લઈ લો. તો ઢગલામાં ઓછામાં ઓછા મતલબ LCM માંગ્યો છે. 12 અને 15 નું LCM, તો 3 ચોક 12, 3 પંચા 15, 15 ચોક 60, 60 LCM, અને એમાં તમે 5 ઉમેરી દો, શેષ 5 વધે છે ને દર વખતે, તો ન્યૂનતમ 65 ફૂલો હોવા જોઈએ. જવાબ આવશે 65, કે ન્યૂનતમ એની અંદર કેટલા ફૂલો હશે? 65. ક્લિયર? તો આવું યાદ રાખવાનું, ન્યૂનતમ માંગ્યું હોય તો LCM, મહત્તમ માંગ્યું હોય તો HCF. પછી આવા દાખલા ક્યારેક લસા ગુસા માટે પૂછે. જોતા આમ તમને બીજો દાખલો લાગે, પણ આ લસા ગુસાનો દાખલો છે. લંબચોરસ ખેતરની લંબાઈ 164 મીટર, પહોળાઈ 120 મીટર હોય તો ન્યૂનતમ કેટલી ચોરસ ટાઇલ્સ લગાવી શકાય? જોજો, ટાઇલ્સની સંખ્યા માટે એક તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ફોર્મ્યુલાની અંદર તમારે શું યાદ રાખવાનું છે કે સૌથી પહેલા ઉપર તમારા બંનેનું ક્ષેત્રફળ એટલે કેટલું? 164 ગુણ્યા 120 અને ડિવાઇડેડ બાય ગુસા.
ગુસા કેટલો આવશે? તો આપણે અહીંયા જોવાનું છે કે ગુસા કોનો લેવાનો, 164 અને 120નો ગુસા લેવાનો. ક્લિયર? 164 ને 120નો ગુસા લઈએ તો જોઈએ 2 × 16, 2 દુ 4, 60 દુ 120, 2 ચોક 8, 2 એકા 2 અને 30 દુ 60. હવે એકઈ સંખ્યા એવી નહીં આવે કે જેને કોમન ભાગી શકે, તો 4 ગુસા આવશે, તો ડિવાઇડેડ બાય 4 × 4 કરી નાખો, 2 વખત ગુસા કરી નાખો. બરાબર? કારણ કે આ જે ગુસા આવશે ને એ જે આપણી ટાઇલ્સ છે એ ટાઇલ્સનું માપ આવશે, પણ ચોરસ છે એટલે 4x4 ની ટાઇલ્સ બનશે. બરાબર? જે ગુસા આવશે એને 2 વખત ગુણો એટલે એનું ક્ષેત્રફળ. તો આ લંબાઈ ગુણ્યા પહોળાઈ છેદમાં ટાઇલ્સની લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે ચોરસ છે એટલે સેમ હોવાની, લંબાઈ પણ સેમ હોવાની અને પહોળાઈ પણ સેમ હોવાની. તો કંઈ નથી કરવાનું. જ્યારે આવો દાખલો આવે ને ત્યારે 164 × 120, અહીંયા ભલે ગમે એ ડેટા આપ્યો હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈ એ બંનેનો ગુસા જે આવે ને તમને અહીંયા જોવાનું કે ચોરસ ટાઇલ્સ કીધી છે, તો કે હા, તો છેદમાં 4 × 4. તો અહીંયા શું કરશો? 4 તેરી 12 એટલે આ કેટલા આવશે? 30. 4 × 4 16, 41 × 30 કરશો તો 3 એકા 3, 3 ચોક 12, 1230. તો અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો, જવાબ આવશે બ, 1230. ક્લિયર? આને યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ હવે જુઓ, x ની 25 ઘાત -1 અને x ની 33 ઘાત -1 નો ગુસા શોધો. એકદમ ઇઝી. જ્યારે આવું આવે ને ત્યારે તમારે શું કરવાનું કે પહેલા ગુસા કીધો છે તો ગુસાની અંદર તમારે નાનામાં નાની ઘાત લેવાની. નાનામાં નાની ઘાત કેટલી છે? x ની 33 - 1, તો 33 - 1 જવાબ. ક્લિયર? અહીંયા જુઓ, x ની 2 ની 7, x ની 2 ની પાવર 13, તેમાંય પાવર જોઈ લો, કોની નાની છે? 7ની. તો x ની 2 ની પાવર 7 + 1 આ જવાબ ગુસા. આટલું જ કરવાનું. ક્લિયર? તો આ લગભગ આપણું લસા અને ગુસાનું ચેપ્ટર હવે પૂરું થઈ ગયું છે. હવે આની અંદર કંઈ છે નહીં. ઓકે, ડન. તો લસા અને ગુસાના લગભગ એક્ઝામ્પલ મેં ગણાવી દીધા છે. છતાંય કોઈ જો તમારા ધ્યાનમાં હોય, સોલ્વ ન થતા હોય તો એ તમે મને ચેટ બોક્સમાં મોકલી શકો છો. અધરવાઇઝ આપણે એડવાન્સ લેક્ચર જ્યારે જોઈશું ત્યારે આનાથી એડવાન્સ દાખલાઓ જોઈશું. અને તો જો તમને લસા અને ગુસામાં કંઈ ક્વેરી હોય તો તમે ચેટ બોક્સમાં જરૂર મોકલજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.